આ રીતે વિશેષણ થયા ત્યારે એને ખબર પડી કે આ બધું મારાથી જે ઉત્પન્ન થાય છે એમાં કર્તા તરીકે હું તો છું જ નહીં, મને કોને ઉત્પન્ન કર્યો? ત્યાંથી શરૂ કર્યું. હવે જે આવું થયું કોને? આ દુનિયામાં અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા, એમાં જે પહેલો પુરુષ આ બાજુ રચનામાં આવ્યો, કૃતની રચનામાં જે પહેલો અંશ આવ્યો, પરમ વિશેષ અંશ, એને આ થયું. કોઈ સામાન્યને નથી થયું. આ મારું પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. કોણ પુરુષ આ કહે છે? આ વિચારવા જેવું છે. મેં પહેલાં બધાનું નામ દીધા ને, એ બધાય નહીં. સુખાનંદજી આ નથી કહેતા, આ પ્રેમદાસ નથી કહેતા. વાત સમજજો. આ બાજુ નરવેદ સાગર આ નથી કહેતા, રઘુરામજી મહારાજ આ નથી કહેતા. આ પહેલો પુરુષ જે છે પરમ વિશેષ અંશ, એને તકલીફ પડે છે. ઈ કહે છે આ 14 લોકના ધણી તો ખરા, અનંત બ્રહ્માંડો જે ઉત્પન્ન કર્યા એમાં પહેલો નિરંજન પુરુષ બન્યો ઈ. અનંત બ્રહ્માંડ પછી તો એક બ્રહ્માંડમાં એક નિરંજન પુરુષ પાછળથી બન્યા, પણ જે પરમ વિશેષ 2 અંશો હતા એમાં પહેલો પુરુષ જે આ જગતની રચનામાં એની રચના કરવા માટે એને પ્રેરિત કરવામાં આવ્યા, ઈ પુરુષ કે છે આ. એટલા માટે સમજવાની વાત છે કે હું મારો કરતા નથી, કે તમારો હું કરતા નથી, મેં અંકુર બનાવ્યું નથી, આ જગતની ઉત્પત્તિમાં મારો કાંઈ હાથ નથી, આ તત્વો મેં નથી બનાવ્યા. જે 84 તત્વોની અંદરથી આ બધું રચના થાય છે, તત્વો બનાવનારો કોઈ જુદો છે. હું તો સ્વતંત્ર છું, મારા ઉપર કોઈ નથી, મને કોઈ બનાવ્યો નથી, મારા કોઈ માતા પિતા નથી, મારું કોઈ અંકુર પણ બનાવ્યું નથી. મેં બધાના અંકુર બનાવ્યા છે, પણ મારું અંકુર કોઈથી બને નહીં. એ જે પુરંજન પુરુષ છે, કૈવલ કરતા છે, એ એમ કે છે કે હું જે ધારું એ કરી શકું. અહીંયા એ વાત કરી. અને 37મી ચોપાઈમાં નિરંજન પુરુષ કહે છે કે મારાથી આ કાંઈ થાય નહીં, આ હું કાંઈ કરતો નથી. આ સત્તા અને એની સત્તા બેની અંદર કેટલો ફરક છે. પહેલાં એ પુરુષને પસ્તાવો થાય, આપણે તો ક્યારેય પસ્તાવો જ ન થયો. એ પુરુષને પસ્તાવો થાય છે જેના માતા, જે પોતે બ્રહ્મા વિષ્ણુ શંકરને ઉત્પન્ન કરે, જેના પોતાના શરીરમાંથી હેજ રૂપે આદ્ય શક્તિ ઉત્પન્ન થાય, એવો નિરંજન પુરુષને આ તકલીફ પડે છે. ઓહો, ને આપણે ક્યારેય એવું ન થયું, આપણે હાવ જડ થઈ ગયા, ક્યાંથી આવ્યા છીએ આપણે એની ખબર જ ભૂલી ગયા. કેવો કલ્પાન કરે છે, ઉદાસીન થઈ જાય છે. આપણે ક્યારે ઉદાસીન જ ન થયા કે આપણા આવા કરતા માટે આપણે છે એ કલ્પાન નથી કરી શકતા, ઉદાસીન નથી થઈ શકતા, એના માટે રોવું આવતું નથી, હું મને ભૂલી ગયો છું એની મને ભાન નથી. તો ક્યારે આપણે એમના કરતા મળશે? હું પરમ વિશેષ અંશ જ છું, પણ હું આ તારો સંગ કર્યો એટલે મને આ ભાન થોડુંક ભૂલાઈ ગયું છે. પણ હું વાસ્તવમાં તને કહું છું કે આપણા કરતા બધાના અલગ છે. કે હું જે અંશ છું એ કરતાનો છું, તું અંશ એ જ કરતાનો છો. હું જે કરું એ તું જો કરે તો તું પણ અંશે થઈ જા. આ અંશે નિરંજન પુરુષે અંશે થવાનો કલ્પાન કર્યો. આપણે કેમ અંશે થવાનો કલ્પાન નથી કરતા? આપણે કેમ એની પીડા નથી અનુભવતા? આપણે કેમ એનો વ્રેહ નથી થતો? આજે તમને એટલા માટે હું થોડુંક દબાણથી કહું છું કે કેમ આપણે નથી વિચારતા? આ ગ્રંથની અંદર એટલું લખ્યું છે તો ગ્રંથની અંદરથી પરમ ગુરુને કાઢવાના છે આપણે બહાર. દૂધમાં ઘી હોય જ, કાઢતા આવડે તો નીકળે, કોઈને મહેનત કરતા આવડે તો નીકળે, કોઈને બુદ્ધિ હોય તો નીકળે, કોઈને વ્રેહ હોય તો નીકળે. મારે તો આમાંથી ઘી કાઢવું જ છે, તો શીખવાડવાવાળાએ મળે, સમજાવવાવાળાએ મળે, હારોહાર મથવાવાળાએ મળે આપને, કે એ મથે ને આપણે ઘી કાઢીને બતાવે, એવાય મળી જાય. આપણી ભક્તિ જો સાચી ખોજ હોય તો. પણ કોઈને ખોજ નથી. શું જોઈએ છે? છોકરાઓ છે ભણી ગણી અને મોટા થાય, છોકરાઓને ક્યારે આવું શીખવાડતા નથી, એને ધક્કો મારીને સંસારમાં જ નાખીએ છીએ. આપણે એમાં જ રહીએ છીએ. સંસારમાં રહેવાની ના નથી, પણ સંસારમાં રહીને નિરંજન જેવા વિચારો તો આવવા જોઈએ ને. તમને ગ્રંથ વાંચો ત્યારે કઈ ચોપાઈમાં કઈ વસ્તુ મૂકેલી છે, કઈ રીતે સરખાવવી, તો આની અંદરથી પરમ ગુરુને તમારે કાઢવાના છે. પરમ ગુરુએ કીધું મારું સ્વરૂપ આ ગ્રંથમાં છુપાયેલું છે. કોઈ સંત એમ નથી કહેતા પરમ ગુરુનું સ્વરૂપ છુપાયેલું નથી. આમાં કોઈ ગ્રંથની અંદર ગ્રંથમાં પરમ ગુરુનું સ્વરૂપ છુપાયેલું છે. જે રીતે દૂધમાં ઘી છુપાયેલું છે, જે રીતે ગોટલામાં આંબો છુપાયેલો છે, એવી રીતે મારું સ્વરૂપ આ ગ્રંથમાં છુપાયેલું છે. એને બરાબર સમજનાર મથનારને આ મારું સ્વરૂપ મળશે.
આ શેરડીની અંદર ક્યારેય છે એ ખાંડ નથી નાખી, તો એ ખાંડ લાવતું ક્યાંથી છે ને એમાંથી ખાંડ બને ખરી? આવી કરામત કરી કોની? કે તે પતિનો આલોચિત અનુભવ મેં કર્યો છે. કે આલોચિત અનુભવ કરનાર કોણ છે? તો કે મન નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં, અહંકાર નહીં, ગુણ નહીં, અવસ્થા નહીં, અંશ પોતે અનુભવ કરનાર છે. અંશને જાગૃત કરે છે. કરીત દેખતા જબી, જ્યારે મેં એને જોયા ત્યારે હું ભ્રમિત થઈ ગયો, મારી બુદ્ધિના આટા મુકાઈ ગયા, મને ભાન ન રહ્યું. મને થવું જોઈએ આ જે નિરંજનને થયું. જ્યાં સુધી મારી અંદર આ નહીં થાય ને ત્યાં સુધી હું અંશે નહીં થાઉં ને મારા કરતા અને પરમગુરુ મને નહીં મળે. આટલી તીવ્રતા છે એટલે એને કીધું, આને વૈરાગ્ય કીધો, નર્વેદ વૈરાગ્ય છે. આપણા બધા આગળ શું અભિમાન છે? આ દુનિયાનો સંપત્તિ વાળો માણસ એ એક ટીપા બરાબર નથી એના. આ દુનિયા એક કણ બરાબર નથી, આખી પૃથ્વી રજ માત્ર નથી એની સામે. એવા પુરુષની આ ઘટનાની વાત કરું, એ પૃથ્વી ઉપર આપણે બધા બેઠા, આપણું સ્થાન શું હોય? આ તો આપણા ભાગ્ય છે કે પરમગુરુના ચરણની અંદર આપણે આવ્યા. આજે આ પરમગુરુની આવી ઉત્તમ વાણી એ આપણે સાંભળીએ છીએ, આ ગ્રંથનું વાંચન કરીએ છીએ, આપણા ભાગ્ય છે. ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ, નકર ખબર એ નથી પડતી આખી જિંદગી શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. તમારે કોઈને કાંઈ લઈને જવાનું નથી આમાંથી, અને મારે નહીં. જો કોઈ માલિક ન હોય તો આ મોજ ન હોય. આ દરેક ઇન્દ્રિય જે આનંદ કરે છે, સુખ મેળવે છે, મોજ કરે છે, આ જગત આખું ખુશી છે, એમાં જો આ માલિક ન હોય તો આ કોઈ મોજ ન હોય, આ સુખ ન હોય, આ મજા ન હોય, આ ખુશી ન હોય. માલિક છે તો મજા છે. કે આ અંશની ગતિ એ બધું સુખ છે, અને એ અંશ કેવલ કરતાનો છે. આ બધું કોને ઉત્પન્ન કર્યું છે? કે કોઈ સર્જનહાર હોવો જોઈએ, આ કોઈ ઉત્પન્ન કરનાર હોવો જોઈએ. આ શૂન્યમાંથી પોતાની વડે આપોઆપ ઉત્પન્ન થયું નથી, કે એવું કહે છે નિરંજન પુરુષ. આદ્ય શક્તિને આ વાત કરે છે. બકરીમાંથી બકરી, ઉંદરડામાંથી ઉંદરડો, મનુષ્યમાંથી મનુષ્ય, દેવમાંથી દેવ નીકળ્યા જ કરે. કે આ સજીવન જે ગતિ છે એ આવતી અટકી જાય. જો આપણા કરતા આપણા માથા ઉપર ન હોય તો આજે સજીવન ગતિ આવી છે. ખાલી જીવન નહીં, જે ઉત્પત્તિનો અંકુર જે પાકે છે અને આગળની પેઢી ઉત્પન્ન થાય છે, એની પછીની પેઢી ઉત્પન્ન થાય છે, એ અંકુરી ગતિ અટકી જાય. જે જાણ આવે છે, જે ચેતનતા આવે છે, એને પકડવાની કીધું. અંશને એને પકડી લે તો કે આ જાણ ક્યાંથી આવે છે એનો વિચાર કરતો. આ તને જીવન કોણ આપે છે? તું જાગે છે ત્યારે તને કોણ કહે છે કે આજે છે એ આજે ગુરુવાર છે, આજે 9 વાગે રાત્રે છે એ ગ્રંથ વાંચન છે, અને ગ્રંથ વાંચનમાં અદ્વૈત અદ્વૈત નર્વૈત ચિંતામણી છે, આ 6ઠ્ઠો દિવસ છે, એ તને સમજાવે છે કોણ જાગે છે ત્યારે? એ જાણ જેમાંથી આવે છે એને તું પકડી લઈ. કે પરમગુરુ જાતા આવતા નથી. ગમે એ ધામમાંથી, ગમે ત્યાં આપણા લોકમાંથી, ગમે એ દીપમાંથી નીકળ્યા ને ત્યારે લોકો એને કે અમને લેતા જાઓ, અમને લેતા જાઓ. કે તમે એકલા અમને છોડીને ન જાઓ, અમે શું કરશું અહીંયા? તો 2-5 ગાવ યોજન સુધી લોકો હાલતા જાય. પછી પરમગુરુ એને સમજાવે, નીચે બેસાડે કે મારા આ સ્વરૂપને તમે નહીં જોવો. કે મારું ચેતન ચિદ સ્વરૂપ છે એ વ્યાપક છે. કે અને એની સાથે એકતા કરો. કે અને એ સમજાવે. એક પ્રહર સુધી બધાને છે એ સમાધિ લગાડી દે, અને પછી એની અંદર એ જાગૃતિ આપે, અને પછી બધાને એવું લાગે છે કે આ જે વાત કરી છે એ અમારે જ્ઞાનથી સમજવાની છે, એટલે બધા એને પગે લાગી અને પાછા વળે છે. રાજા સહિત, નગર શેઠો સહિત, એના જે લોકો છે એના સહિત બધા પાછા વળે છે. તો કર્તાની શોધ કરવા હું ક્યાં જાઉં? પ્રશ્ન છે. હવે કર્તાની શોધ કોને આગળ જાઉં તો મને કર્તા મેળવી દે? હું ક્યાં બેસું તો કર્તા મેળવી દે? હું કઈ રીતે એનું ધ્યાન કરું, સમાધિ કરું તો મને કર્તા મળે? હવે આવા પ્રશ્ન થયા. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. Namo
श्रीमंत करुणा सागर भगवान नरवेश सागर महाराज महान तपस्वी रघुराम महाराज परमहंस सुखानंद जी महाराज विष्णुदास जी महाराज शांतिदास जी महाराज शिखरदास जी महाराज रविशंदास जी महाराज सर्व संतन की सर्व देवन की कैवल धाम की गुणगारी शारदा पड़ी कायम पंथ के ज्ञान संप्रदाय के भारत की पंचम श्रोतम वेद के जगास्थान के ग्रंथ वाचन प्रारंभ समय सब कैवल है એમાં પરમ ગુરુને પ્રાપ્ત કરવા છે. ગઈકાલથી જે આપણી ચોપાઈ 37મી આપણે શરૂ કરીએ. આ તારીખ 31/7/2025 ગુરુવાર અને આજે 6થો દિવસ છે આપણે કથાનો. આજે ધ્યાનમાં આવે એટલા માટે ચોપાઈ 37મી ચોપાઈ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કહે છે કે એટલા જ માટે હું નિજપતિ નથી પણ બીજો કોઈ સમર્થ સકર્તા સર્જનાર છે. મારા આપનપુ સહિત જમીન આસમાન સર્વને ઉપજાવનાર તથા નાશ કરનાર બીજો કોઈ છે. ગઈકાલે આપણે વાંચતા હતા કે ભાઈ આગળના 3 પ્રકારો કીધા. એક પરમ વિશેષંશ, એક વિશેષંશ, વિશેષંશના 2 ભાગ, પરમ વિશેષંશોના એક પસારામાં, એક અરુણેશ અને સામાન્ય અંશ. એમાં અત્યારે પહેલાં પરમ વિશેષ જે પહેલાં છે પરમ ગુરુ એના ઉપર કેમેરો નથી, પછી વિશેષંશો બાજુ કેમેરો નથી, સામાન્ય અંશ બાજુ કેમેરો નથી. અત્યારે જે પસારામાં આવેલા જે નિરંજન પુરુષ છે એના ઉપર કેમેરો છે. અત્યારે એની જ વાત શરૂ છે. અત્યારે એને જ દેખાડવામાં આવે છે અને એમાં દેખાડવામાં આવે છે એટલે ત્યારે એને કલ્પાન થયો કે ભાઈ આ બધી આદ્યશક્તિ અવ્યાકૃત પોતાની અંદરથી ઉત્પન્ન થઈ અને એની સાથે એની સ્નેહ બાંધ્યો. સ્નેહ બાંધીને 3 પુત્ર અને 3 પુત્રી ઉત્પન્ન થયા. આ 6
એની સંસારની રચના કરવા માટે ઉત્પન્ન કર્યા. એટલે જે પરમ વિશેષ અંશ હતો એ સામાન્ય એ નીચે આવી ગયો અને વિશેષ અંશ થઈ ગયો. આ રીતે વિશેષ અંશ થયા ત્યારે એને ખબર પડી કે આ બધું મારાથી જે ઉત્પન્ન થાય છે એમાં કર્તા તરીકે હું તો છું જ નહીં. મને કોને ઉત્પન્ન કર્યો? ત્યાંથી શરૂ કર્યું. હવે જે આવું થયું કોને? આ દુનિયામાં અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કર્યા, એમાં જે પહેલો પુરુષ આ બાજુ રચનામાં આવ્યો, કૃતની રચનામાં જે પહેલો અંશ આવ્યો, પરમ વિશેષ અંશ, એને આ થયું. કોઈ સામાન્યને નથી થયું. આ કોઈ રામને ન થયું, કોઈ કૃષ્ણને નથી થયું, કોઈ બુદ્ધને નથી થયું, કોઈ મહાવીરને નથી થયું, કોઈ સ્વામી વિવેકાનંદને નથી થયું. આ ઘટના કોને ઘટે છે એ જુઓ તમે. કોઈ સંકાદિક મુનિને આ વિચાર નથી આવ્યો, નારદને નથી આવ્યો, હનુમાનને નથી આવ્યો, બ્રહ્માને નો આવ્યો, શંકરને નો આવ્યો, આદ્યશક્તિને નથી આવ્યો. આ વિચાર કેવા પુરુષને આવ્યો છે? જેમાંથી આ બધું જ ઉત્પન્ન થાય છે એવા નિરંજન પુરુષને આ વિચાર આવે. આ પુરુષ કેવો હશે? એને એમ થયું કે ભાઈ આમાં જે આ બધું જે કાંઈ થઈ રહ્યું છે અને હું પણ બન્યો છું, તો હું મારી હાથે બન્યો નથી. એટલે આની 37મી ચોપાઈ છે, એટલે 36મી ચોપાઈ છે, એમાં એ કહે છે કલ્પાંત. એને કીધું કે એ હાવ ઉદાસ થઈ ગયા, એનું મોઢા ઉપરનું નૂર વહી ગયું, એને હવે કોઈમાં રસ નથી પડતો. એટલે જોઈને આદ્યશક્તિ એને કહે છે કે તમે કેમ ઉદાસ થયા છો? અમારી કાંઈ ચૂક પડી છે? અમારી કાંઈ ભૂલ થઈ છે? અમે તમારી સેવામાં કાંઈ ઊણા ઉતર્યા છીએ? અમને તમારી સેવા કરતાં આવડતું નથી? તો તમને શું એવી દુઃખ પડ્યું છે કે આટલા બધા અમે છીએ? કે નહીં, કે મને એવું લાગે છે કે મારા કરતાં કોઈ બીજા છે, અને મારા સહિત તમારા પણ કરતાં કોઈ બીજા છે. કે મારી અંદરથી તમે વહ્યા છો, પણ મને ખબર નથી કે મારી અંદર તમારું અંકુર કેવી રીતે બન્યું હતું, અને મારું અંકુર કેવી રીતે બન્યું હતું એ મને ખબર નથી. એટલે એ કલ્પાંત કરે છે, એને દુઃખ થાય છે કે હું ભૂલી ગયો, મારું પોતાનું સ્વરૂપ ભૂલી ગયો. કોણ પુરુષ આ કહે છે? આ વિચારવા જેવું છે. મેં પહેલાં બધા એનું નામ દીધા ને, એ બધાય નહીં. સુખાનંદજી આ નથી કહેતા, આ પ્રેમદાસ નથી કહેતા. વાત સમજજો. આ બાજુ નરવેદ સાગર આ નથી કહેતા, રઘુરામજી મહારાજ આ નથી કહેતા. આ પહેલો પુરુષ જે છે પરમ વિશેષ અંશ, એને તકલીફ પડે છે. એ કહે છે આ 14 લોકના ધણી તો ખરા, અનંત બ્રહ્માંડો જે ઉત્પન્ન કર્યા એમાં પહેલો નિરંજન પુરુષ બન્યો ઈ. અનંત બ્રહ્માંડ પછી તો એક બ્રહ્માંડમાં એક નિરંજન પુરુષ પાછળથી બન્યા, પણ જે પરમ વિશેષ 2 અંશો હતા એમાં પહેલો પુરુષ જે આ જગતની રચનામાં એની રચના કરવા માટે એને પ્રેરિત કરવામાં આવ્યા, એ પુરુષ કહે છે. આ કોઈ તપસ્વી નથી કહેતા, કોઈ યોગી નથી કહેતા પતંજલિ ઋષિ, કોઈ સાંખ્ય ધારનારા કપિલ મુનિ નથી કહેતા, કોઈ ન્યાયને જાણનારા ગૌતમ મુનિ નથી કહેતા, વેદવ્યાસ નથી કહેતા, કૃષ્ણ અનંત વયા જાય તો એ નથી કહેતા, અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શંકર વયા જાય એને પણ આ વાતની ખબર નથી પડતી. અને એ બધાની ઉપર જે પુરુષ છે એને આ બળતરા થઈ છે. તો આપણે ક્યાં આવશું? એટલા માટે સમજવાની વાત છે કે હું મારો કરતા નથી, કે તમારો હું કરતા નથી, મેં અંકુર બનાવ્યું નથી, આ જગતની ઉત્પત્તિમાં મારો કાંઈ હાથ નથી, આ તત્વો મેં નથી બનાવ્યા. જે 84 તત્વોની અંદરથી આ બધું રચના થાય છે, તત્વો બનાવનારો કોઈ જુદો છે. હવે એ વાતને 37મી ચોપાઈને જો આપણે સમજવી છે ને, એ એમ કહે છે કે હું આ નથી, આ પ્રમાણિક કહે છે. એ પોતે સાચું બોલે છે, પોતે પ્રમાણિક છે, હું સાચું કહું છું એ કે. તો એની પછી આ ચોપાઈની સામેની એક ચોપાઈ છે, 8મી ચોપાઈ. 8મી ચોપાઈ કાઢો તમે. આ એમ કહે છે કે હું બનાવનાર નથી. તો 8મી ચોપાઈમાં શું કીધું છે એ જોવો તમને ખબર પડશે કે બનાવનાર કોણ છે, એની વાત કરે છે. 8મી ચોપાઈ કાઢો, એની અંદર એને વાંચીએ આપણે. હા, 8મી. અહમ પદ ઉભર. એક મિનિટ. હા, 8મી કરો ને આગળથી. હા, બસ. હા, શરૂ કરો. સો આપનો આપન પો અનુભવ કરીત કરાલે, અહો યહુ સ્વાદ્ય સનાતન સુન બનિત કૃત કાલે.
ગુજરાતી વાંચું એટલે બે વચ્ચેનો ફરક કરજો. અહો હું સ્વતંત્ર ને સનાતન છું. આ કોણ બોલે છે? કૈવલ કરતા. ઓલા કોણ બોલે છે? પરમ વિશેષણ જે હતા અને પસારામાં આવ્યા હતા ઈ, એટલે આદિ નિરંજન પુરુષ. આ બે વચ્ચેના ભાવનો તફાવત શું છે ઈ જો. અહો હું સ્વતંત્ર સનાતન છું કે પહેલા એવું નથી કહેતા. પહેલા એમ કહે છે કે મારો કરતા કોક છે કે હું સ્વતંત્ર નથી, મને પણ કોઈએ બનાવ્યો છે, તને કોઈએ બનાવી છે, ને આપણા છોકરાના અંકુરોય કોઈએ બનાવ્યા છે, એટલે હું સ્વતંત્ર નથી એમ કરીને એને પસ્તાવો થાય છે. અહીંયા આ પુરુષ શું કહે છે? આ પુરંજન પુરુષ કૈવલ કરતા છે એ કહે છે અહો હું સ્વતંત્ર અને સનાતન છું ને હું કૃતના કાળરૂપ હોય, મારાથી શું ન બની શકે તેમ, મારાથી શું બની શકે તેમ નથી. આવો પ્રશ્ન કર્યો કે હું કૃતના કાળરૂપ છું. આખું કૃત છે એને ઉત્પન્ન કરનાર કાળ રૂપ, કાળ પુરુષ નથી કીધું, એને ઉત્પન્ન કરવું અને કાળ એમાં મૂકવું અને કાળથી એને લય કરી અને નાશ પણ કરી શકું એવો હું પોતે છું. આવો પોતે પોતાનો કરેલો ઉગ્ર અનુભવ તે અહમપદ છે કે અહીંયા કીધે કે હું ન કરી શકું. અને ત્યાં નિરંજન પુરુષ કહે છે કે મારાથી કાંઈ ન થાય. બે વચ્ચેનો તફાવત. 8મી ચોપાઈમાં કહે છે કે હું આ જગતની રચના કરવી છે તો હું ન કરી શકું. જે પુરુષ જાગૃત થયા છે અને કહે છે ઉપજણ ઉપજી છે કે જગતની રચના કરવામાં મારી આગળ હું એવું નથી, હું તો સ્વતંત્ર છું, મારા ઉપર કોઈ નથી, મને કોઈ બનાવ્યો નથી, મારા કોઈ માતા પિતા નથી, મારું કોઈ અંકુર પણ બનાવ્યું નથી. મેં બધાના અંકુર બનાવ્યા છે પણ મારું અંકુર કોઈથી બને નહીં. એ જે પુરંજન પુરુષ છે, કૈવલ કરતા છે, એ એમ કહે છે કે હું જે ધારું એ કરી શકું. અહીંયા એ વાત કરી. અને 37મી ચોપાઈમાં નિરંજન પુરુષ કહે છે કે મારાથી આ કાંઈ થાય નહીં, આ હું કાંઈ કરતો નથી. આ સત્તા અને એની સત્તા બેની અંદર કેટલો ફરક છે. નરેન્દ્રભાઈ છે એ 1000ની હોની નોટ બંધ કરી શકે આ દેશમાં, પણ એ ભૂપેન્દ્રભાઈ ન કરી શકે, ભલે ગમે એ હોય. એ બેની સત્તામાં ફરક છે. એમ કર્તાની સત્તામાં અને આદિ પુરુષ નિરંજનની સત્તામાં કેટલો ફરક છે જુઓ. પેલા એ પુરુષને પસ્તાવો થાય, આપણે તો ક્યારેય પસ્તાવો જ ન થયો. એ પુરુષને પસ્તાવો થાય છે જેના માતા, જે પોતે બ્રહ્મા વિષ્ણુ શંકરને ઉત્પન્ન કરે, જેના પોતાના શરીરમાંથી હેજ રૂપે આદ્ય શક્તિ ઉત્પન્ન થાય, એવો નિરંજન પુરુષને આ તકલીફ પડે છે. ઓહો, ને આપણે ક્યારે એવું ન થયું, આપણે હાવ જડ થઈ ગયા, ક્યાંથી આવ્યા છીએ આપણે એની ખબર જ ભૂલી ગયા. કેવો કલ્પાન કરે છે, ઉદાસીન થઈ જાય છે. આપણે ક્યારે ઉદાસીન જ ન થયા કે આપણા આવા કરતા માટે આપણે છે એ કલ્પાન નથી કરી શકતા, ઉદાસીન નથી થઈ શકતા, એના માટે રોવું આવતું નથી, હું મને ભૂલી ગયો છું એની મને ભાન નથી, તો ક્યારે આપણે એમના કરતા મળશે? અહીંયા આપને શીખવાડવા માટે આ નિરંજનનું ઉદાહરણ આપે છે. હો, આ પરમ ગુરુ નિરંજનનું ઉદાહરણ આપે છે, સામાન્ય ઉદાહરણ નથી કાઢ્યું એની. હું આજે કહું છું કે પ્રેમદાસનું ઉદાહરણ ન કાઢ્યું, લક્ષ્મીબાઈ એટલે કર્માબાઈનું ઉદાહરણ નથી કાઢ્યું, મીરાનું નહીં, ગાર્ગીનું નહીં, સરસ્વતી નહીં, લક્ષ્મી નહીં, સાવિત્રી નહીં, ઉમૈયા નહીં, એના ઉદાહરણ નથી લીધા. એ બધાને કાઢી નાખ્યા. જે 10 અવતાર વિષ્ણુમાંથી થાય છે એનું ઉદાહરણ આપ્યું, સીધું જ નિરંજનનું ઉદાહરણ આપ્યું. પહેલા પુરુષને આવી બળતરા થઈ, મને કેમ નથી થતી, મારા કરતા મને વિસરાઈ ગયા છે, હું કેમ નથી રોતો, એવું અંશને કેમ થાય? તો એનું આ ઉદાહરણ આપે છે. એક તો બધું કરીએ કેવા સમર્થ છે, હું જે સમર્થ છે એના ચરણમાં જવાની ઈચ્છા કરું છું. એ આદ્ય શક્તિ, આ તું જે પુત્ર ને પુત્રી મારાથી ઉત્પન્ન થયા ને હું જ બધું કરું છું, એ વિષયમાં મને તારાથી સંતોષ થતો નથી. આ તારા વાક્ય છે એ હું મારા માથા ઉપર ધારણ કરતો નથી, કારણ કે હું પ્રમાણિક છું, મને મારી ખબર પડે છે, મારામાં સાચ ભરેલું છે, હું પરમ વિશેષ અંશ જ છું. પણ હું આ તારો સંગ કર્યો એટલે મને આ ભાન થોડુંક ભૂલાઈ ગયું છે. પણ હું વાસ્તવમાં તને કહું છું કે આપણા કરતા બધાના અલગ છે. કે હું જે અંશ છું એ કરતાનો છું, તું અંશ એ જ કરતાનો છો. હું જે કરું એ તું જો કરે તો તું પણ અંશે થઈ જા. આ અંશે નિરંજન પુરુષે અંશે થવાનો કલ્પાન કર્યો. આપણે કેમ અંશે થવાનો કલ્પાન નથી કરતા? આપણે કેમ એની પીડા નથી અનુભવતા? આપણે કેમ એનો વ્રેહ નથી થતો? આવા નિરંજન પુરુષની વાત કરું છું તમને.
સામાન્ય હું સુરતના મેયરની વાત નથી કરતો, એ કે આ સુરત ઉપર આ મેયરનું હાલે છે એની વાત નથી કરતો, કમિશનરની વાત નથી કરતો, કલેક્ટરની વાત નથી કરતો. આ બધા એને ભૂલી જાઓ. આ બધા એના રૂવાટા બરાબર નથી. આ દેવતાઓ ઇન્દ્રની વાત નથી કરતો, ચંદ્રની વાત નથી કરતો, સૂર્યની વાત નથી કરતો, કુબેર પૈસાવાળા છે, સંપત્તિવાળા છે, એની પણ હું વાત નથી કરતો. આવી બળતરા નિરંજન પુરુષને થઈ. વિચારવા જેવું છે. આપણે આ કોઈ સાધુની વાત નથી, કોઈ સંસારીની વાત નથી, કોઈ યોગીની વાત નથી. આજે તમને એટલા માટે હું થોડુંક દબાણથી કહું છું કે કેમ આપણે નથી વિચારતા. આ ગ્રંથની અંદર એટલું લખ્યું છે તો ગ્રંથની અંદરથી પરમ ગુરુને કાઢવાના છે આપણે બહાર. દૂધમાં ઘી હોય જ, કાઢતા આવડે તો નીકળે, કોઈને મહેનત કરતા આવડે તો નીકળે, કોઈને બુદ્ધિ હોય તો નીકળે, કોઈને વ્રે હોય તો નીકળે. મારે તો આમાંથી ઘી કાઢવું જ છે તો શીખવાડવાવાળાએ મળે, સમજાવવાવાળાએ મળે, હારોહાર મથવાવાળાએ મળે આપને, કે એ મથે ને આપને ઘી કાઢીને બતાવે, એવાય મળી જાય. આપણી ભક્તિ જો સાચી ખોજ હોય તો. પણ કોઈને ખોજ નથી. શું જોઈએ છે? છોકરાઓ છે ભણી ગણી અને મોટા થાય, છોકરાઓને ક્યારે આવું શીખવાડતા નથી. એને ધક્કો મારીને સંસારમાં જ નાખી છીએ. આપણે એમાં જ રહીએ છીએ. સંસારમાં રહેવાની ના નથી, પણ સંસારમાં રહીને નિરંજન જેવા વિચારો તો આવવા જોઈએ ને, નિરંજન જેવી તીવ્રતા તો થવી જોઈએ ને. તો અહીંયા એ વાત કરે બે વચ્ચેનો તફાવત 8મી અને 37મી ચોપાઈ જોવી સાથે. એક બધું કરીએ કેમ છે, અને આ જે નિરંજન પુરુષ છે એ એમ કે છે, હા એક મિનિટ, તેહી માટે હમ હી નિજપત નહીં. હવે નિજપતિની વાત 8માં કરી. સામરથ કોહુ સકરતા, મારા સિવાય કોઈ સમરથ છે એ સકરતા છે. આપ સહિત આસમાન અરસ કે, હે દેવી તમારા સહિત આ જે આખું ગત આકાશ છે ઈ અને અરસ જેહી ઉપજાવન હરતા, એને એ ઉત્પન્ન કરે છે અને એને નાશ પણ કરવા વાળો કોઈ બીજો છે. મારે આ ખોટું પદ મારે નથી જોઈતું. હું કરી નથી એકતો અને તમે કરો છો એવો તું દાવો કરે છો, એ ખોટો છે. એ કે એ દાવો હું સ્વીકારતો નથી. હું એવું સ્વીકારું છું કે મારી માથે કોઈ મારો ધણી છે, આ કરનાર છે, અને મને એની પીડા છે કે એ મને ભૂલાઈ ગયા, એ વિસરાઈ ગયા, અને મને એ પીડા છે કે હું કોણ છું, એ હું અંશ એનો છું, એ પણ ભૂલાઈ ગયું. આ પીડાને એ રજૂ કરે છે અહીંયા સમજવા જેવી. પછી કીધું આપ સહિત આસમાન અરસ કે. શું કીધું એની? તમારા સહિત આ જે આસમાન છે આખું, આ અરસ. અરસ એટલે હજી રસ નથી બન્યો એવું, અને રસ બને એટલે રજ અને વીર્ય તૈયાર થાય, એ રસ બન્યો. અરસમાંથી રસ બને અને રસમાંથી આપણા બધાના શરીર બને. અરસને ઉત્પન્ન કરનારા છે, રસને નહીં. આ મુદ્દો સમજજો તમે. પાણીને ઉત્પન્ન કરનારો નથી. આ વરાળ ક્યાં જાય છે? સઘન ઘનને ઉત્પન્ન કરનારો આ પુરુષ છે. કે સઘન ઘનમાં પાણી નથી દેખાતું, છતાંય કરોડો અબજો ગેલન પાણી નીચે પડે છે. સઘન ઘનમાં આકાશમાં જુઓ તમે, ઉનાળામાં શિયાળામાં, તો તમને પાણી નથી દેખાતું, અને ચોમાસામાં વાદળા દેખાય છે, પણ પાણી તો એનાથી પારથી ઉતરે છે નીચે. ત્યાં કોઈ ડોલ ભરેલી નથી, કે ત્યાં સમુદ્ર ભરેલો નથી દેખાતો આપને, કે ત્યાં સ્ટીમરો ચાલતી દેખાતી નથી, પણ આટલું બધું પાણી ભર્યું છે, એને અરસ કહેવાય. એ અરસ નથી દેખાતું. એ જ્યારે નીચે આવે છે ત્યારે પાણી રૂપે નીચે આવે છે. એ વનસ્પતિમાં ફળ ફૂલમાં જાય છે, અને એની અંદરથી છે એ આપણે બધું ખાઈ પીએ છીએ. એમાંથી ઘી દૂધ બને છે, એ બધું આપણે ખાઈએ છીએ, મધ સહિત બધું ખાઈએ છીએ. એમાંથી ક્રમશ છે એ સપ્ત ધાતુ, અને છેલ્લે પાછો રસ બને છે. એ રસ શુક્રાણુ રૂપે બને છે, અને એ શુક્રાણુના પાછા આપણે મનુષ્ય બનીએ છીએ. આ ઉપજાવે છે, જન્મ આપે છે, અને હરતા એટલે નાશ કરનારા આપણા બધાના ઘાટ બન્યા છે. ઉત્પન્ન થાય છે, જીવે છે અને નાશ પામે. જેહી ઉપજાવન હરતા. આ કીધું કે આ બધું ઉત્પન્ન કરે છે, એમાં આપને ઉત્પન્ન કરે છે. કીધું એની અરસ ઉત્પન્ન કર્યું, રસ નહીં. આપણે બધા રસમાંથી બન્યા છે. આ પૃથ્વી રસમાંથી, લાવા રસમાંથી બની. આ તમને જે કાંઈ દેખાય નહીં બધું રસનું બનેલું છે. આ લાકડું હોય તો એ રસમાંથી જ બન્યું છે.
કાચ હશે તો એ પથ્થરનો રસ કરીને બનેલો છે, પ્લાસ્ટિક તો એ રસ જ છે. તમને જે કાંઈ દેખાય છે ને, આપણો આ કપડાં પહેર્યા એ રીતે જે જમીનમાંથી કપાસ ઉગ્યો છે એ રસમાંથી જ બનેલો છે. વરસાદ ન થાય તો કેમ બને? પૃથ્વી તે રસમાંથી બની છે. તો કે આ રસ ક્યાંથી બન્યો? તો કે અરસમાંથી. અરસ કોને ઉત્પન્ન કર્યું? તો કે કેવલ કરતા અહીં કીધું છે, આપ સહિત સમાન અરસ કે જેહી ઉપજાવન હરતા. આ અરસમાંથી રસ બનાવી બધા ઘાટો તૈયાર કર્યા, એને જન્મ આપ્યો, એને જીવન આપ્યું, અને એને હરતા એટલે નાશ કરનાર પણ આ પુરુષ છે. એ સમર્થ સર્જન કરતા છે. એ કે મને એની પીડા છે, એ કે મને એ પ્રાપ્ત કરવા છે જે મારા છે, મારા પોતાના છે, એને પ્રાપ્ત કરવા. એક ચોપાઈની અંદર 8મી ચોપાઈને સાથે મેં એટલે લીધી છે, તમને ગ્રંથ વાંચો ત્યારે કઈ ચોપાઈમાં કઈ વસ્તુ મૂકેલી છે, કઈ રીતે સરખાવવી, તો આની અંદરથી પરમગુરુને તમારે કાઢવાના છે. પરમગુરુએ કીધું મારું સ્વરૂપ આ ગ્રંથમાં છુપાયેલું છે. કોઈ સંત એમ નથી કહેતા પરમગુરુનું સ્વરૂપ છુપાયેલું નથી. આમાં કોઈ ગ્રંથની અંદર ગ્રંથમાં પરમગુરુનું સ્વરૂપ છુપાયેલું છે. જે રીતે દૂધમાં ઘી છુપાયેલું છે, જે રીતે ગોટલામાં આંબો છુપાયેલો છે, એવી રીતે મારું સ્વરૂપ આ ગ્રંથમાં છુપાયેલું છે. એને બરાબર સમજનાર મથનારને આ મારું સ્વરૂપ મળશે. આ સ્વરૂપ કાઢવાની વાત છે. એટલે અહીંયા 37મી ને 8મી ચોપાઈને સાથે જોવી, આગળની 38મી ચોપાઈ. देखित भ्रमित भयित हम तबही तेहि पत के आलोचित अनुभव करित देखता जबही अतियथा अपरम गत्य देखित भ्रमित भयित हम तबही. તેહી પદ કે તે પતિને અનુભવયુક્ત આલોચન કરીને જ્યારે મેં જોયા ત્યારે તે પતિને તથા તેની પરમ કૃતિને અતિ અથાહ નિહાળી ત્યારથી હું ભ્રમિત થઈ ગયો છું. આપણે ક્યારેય જોતા જ નથી. આ નાળિયેરમાં રસ ક્યાંથી પાણી ભરાતું છે? આ નાળિયેરમાં ભરેલું પાણી એની શેષ કેમ થઈ જતી છે? એમાંથી શ્રીફળ નીકળે છે, શ્રીફળ આપણે ફોડી અને એની અંદરથી શેષ નીકળે છે. એ શેષ કેમ થઈ જતી છે? એ શેષ આ જે પેલું છે શેષ, એને હૂકવી નાખીએ તો એનું કોપરું કેમ થઈ જતું છે? કોપરાને છે એ એમાંથી રસ કાઢી નાખીએ તો એ કોપરાનું તેલ કેમ થઈ જતું છે? પાણીનું કોપરું, કોપરાનું પાણીનું શેષ, શેષનું કોપરું, કોપરાનું તેલ, અને પાછું આમાંથી કેમ ચડતું છે? ક્યારેય વિચાર નથી આવ્યો. ક્યારે છે એ જે ગળી વસ્તુ છે, ચીકુ છે, પછી આપણે કેરી પાકે એ ગળી થાય છે, તો એના મૂળની અંદર ક્યારે આપણે ગોળ નથી નાખ્યો તો ગળી કેમ થતી છે? આ શેરડીની અંદર ક્યારેય છે એ ખાંડ નથી નાખી તો એ ખાંડ લાવતું ક્યાંથી છે ને એમાંથી ખાંડ બને ખરી? આવી કરામત કરી કોની? કે તેહી પદ કી આલોચન અનુભવ. આવા ઝીણા ઝીણા વિષયને હું જોઉં તો મને ખબર પડે. ઓલા મકોડાને જોઉં તો 3 ભાગ કેમ કર્યા છે એના? એની મકોડાની અંદર 3 ભાગ કર્યા. એક આગળનું માથું હોય એનું, પછી પેટ જેવો ભાગ હોય, પાછળ પૂંછ જેવો ભાગ હોય, એના 3 ભાગ કરીને પાછો એ હાલતો હોય. વળી એનો પરિવાર હોય, અહીંથી જતા હોય ને તો એક આગળ હોય ને 8-10 એની વાહે હોય. એનો પરિવાર હોય, એને વળી ખબર પડે કે આ અમારો પરિવાર છે. પક્ષીઓને ખબર પડે, ઉપર જે લાઈનમાં જતા હોય પક્ષીઓ એને ખબર પડે આગળ કોણ છે ને કોની વાહે જવું. હરણિયાનો પરિવાર હોય, ગાયનો પરિવાર, પરિવાર બનાવ્યા એની સાથે જોડી દીધા એની. આનું કરે આલોચન ન કર્યું. આ આંખથી જોઉં છું કેમ હું? એ કે અનુભવની આંખો ખોલો તો ખરા. આ ચામડીની આંખોથી ખોલી ખોલીને તો તમને ચર્મ દ્રષ્ટિએ જડ થઈ ગયા છો. એ કે આ નિરંજન પુરુષ કહે છે કે મેં મારી અનુભવની આંખોથી જોયું. તે પતિને અનુભવયુક્ત આલોચન કરીને
અનુભવયુક્ત આલોચનથી નહીં, આ લોચન એટલે આંખ, અનુભવયુક્ત આલોચન કરીને મેં અંદરથી આલોચન કર્યું, મારી અંદરની આંખ ખોલી કરીને મેં જોયા એમ કીધું. કે આવી રીતે જોવાય? હા જોવાય ને. આંખ બંધ હોય તો તમે સપનું તો જુઓ છો, તો તમારી અંશની આંખ ખુલશે તો કેમ નહીં દેખાય? આપણી આ આંખે આપને છે એ આપણી અંદર બેક્ટેરિયા થયા હોય કોરોનાના, મેલેરિયાના, એ નથી દેખાતા. એ લેબોરેટરીમાં લોહી આપી ત્યારે એ સૂક્ષ્મ દર્શકમાં જોવે છે, માઇક્રોસ્કોપમાં, ત્યારે એ કહે છે કે આની અંદર આવા બેક્ટેરિયા છે. આપણી અંદર થયેલા રોગના જીવાણુ આ આંખે નથી દેખાતો તો કરતા કેમ દેખાય? આ ચર્મ દ્રષ્ટિ છે એની અંદરથી જગતની ચામડી દેખાય, ચામડીની સજાતી ચામડી છે. તમારી આંખ ખોલવાની નિરંજન પુરુષ શીખવાડે છે. પરમગુરુ એનો દાખલો આપે છે કે હા તારી આંખ છે, હો, રોજ ચશ્માથી જોવાની ટેવ બંધ કરી કે આ ચશ્મા છે ચર્મ દ્રષ્ટિના, તારી પોતાની આંખ ખોલ. અહીંયા કહે છે તે પદ કે આલોચિત અનુભવ, તે પતિનો આલોચિત અનુભવ મેં કર્યો છે. કે આલોચિત અનુભવ કરનાર કોણ છે? તે કે મન નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં, અહંકાર નહીં, ગુણ નહીં, અવસ્થા નહીં, અંશ પોતે અનુભવ કરનાર છે. અંશને જાગૃત કરે છે. કરીત દેખતા જબી, જ્યારે મેં એને જોયા ત્યારે હું ભ્રમિત થઈ ગયો, મારી બુદ્ધિના આટા મુકાઈ ગયા, મને ભાન ન રહ્યું. આ સૂર્ય કેમ બનાવ્યો, ચંદ્ર કેમ બનાવ્યો, એમાં ગતિ કેમ ભરી, આટલી બધી વનસ્પતિઓને કેમ ઉગાડે છે, આ વરસાદ કેમ લાવે છે, આ પ્રહર ઉપર પ્રહર અને મહિના ઉપર મહિનાઓ અને ઋતુઓ ઉપર ઋતુઓ અને અયન ઉપર અયન ને વર્ષો ઉપર વર્ષો ને યુગો ઉપર યુગો વીતે જ જાય છે, અટકતું જ નથી. એમાં હું ખપી જાઉં છું, પાછો નવો જન્મ થાય, પાછો વળી ખપી જાઉં છું. આ નિરંતર હાલવાવાળી ઘટના એ નિરંજન પુરુષ કે મેં જોઈ, પોતાની આંખથી જોઈ. અતિ અથા અપરમ ગત દેખી. કેવી ગતિ જોઈ? અતિ અથા અપરમ ગતિ જોઈ. પવન બનાવ્યો, એમાં જીવન મૂક્યું, શ્વાસોશ્વાસની ક્રિયા લેવા માટે અને છોડવા માટે નાક બનાવ્યું. નાકમાં ખોટી વસ્તુ ન આવી જાય, દુર્ગંધ, એના માટે અંદર ગંધ પારખવાની શક્તિ મૂકી, અને એને ખેંચવા માટે પાછા ફેફસા મૂક્યા કે ન ખેંચે તો જાય ક્યાં. પછી પાછું છોડવા માટેની ગતિ મૂકી, વપરાઈ ગયેલી વસ્તુ વાપરી નાખેલી કાઢી નાખો. એની કચરા ટોપલી કેવી બનાવી? આપણે આપણા ઘરે કચરા ટોપલી રાખી, બધું વપરાઈ ગયેલું એમાં એઠું બેઠું બધું નાખીએ. આ એઠો પ્રાણ હોતી નાખી દેવાની કચરા ટોપલી વિશાળ બનાવી અને તરત ખેંચી લઈ. આપણો જે અપાન વાયુ છે, જે આપણે છોડી છીએ પ્રાણ, જે વાપરાઈ ગયો છે એને તરત સૂહી લે અને તરત પાછો શુદ્ધ કરી નાખે, અને શુદ્ધ કરીને પાછો ઓક્સિજન આપે. બીજા શ્વાસે ઓક્સિજન આપી દે તરત. એક શ્વાસ છોડો ને બીજા શ્વાસે ઓક્સિજન આપી દે. બોલો, આટલી તો સ્પીડ રાખી એની. તું લે એ પહેલાં બનાવી દઉં. અરે કેટલી એની રાખી. આજે મેં હું જોઉં ત્યાં ભ્રમિત થઈ જાઉં છું. હજી બાળક જન્મો નથી તો માતાને દૂધ આપી દે છે. કેટલી મારી ગતિ છે, કરતાની ગતિ તો જોવે કે આ મારી ગતિને જોતું નથી કોઈ, નકર હું એને મળી જાઉં કે. અહીંયા વાત કરે છે નિરંજન પુરુષ કહે છે કે એની મેં જ્યારે ગતિ જોઈ, મારી અંદરની આંખે જોઈ, અનુભવ કર્યો, એ અનુભવ કરતા હું ભ્રમિત થઈ ગયો. મને એમ થઈ ગયું કે મેં કશું જ નથી કર્યું. મારા શરીરમાં વાળ પણ હું ન બનાવી શકું એટલો તો હું નિર્માલ્ય છું. વાળની યોજના એની કરી, નખની યોજના એની કરી, આંખની અંદર દ્રષ્ટિની યોજના એની કરી, વાણીની યોજના એની કરી, ફેફસા એની બનાવ્યા, કિડની એની બનાવી, લીવર એની બનાવ્યું, મગજ એની બનાવ્યું, હૃદય એની બનાવ્યું, એની અંદર ગતિ ભરી, એમાં પાવર એની પૂર્યો કે હાલશે ત્યાં 100 વર્ષ સુધી હાલ્યા કરે, અને એ ધમા કરે એમ ધમની ને શીરાની અંદર લોહી ભર્યા કરે એમ રજે રજ સુધી ચેતનતા ભરનાર આ પુરુષ કોણ છે? જેને આ વિચાર નથી આવતો ને એ પશુ જેવા છે. આ તો ક્યારેક તો વિચાર કરવો મારા વિષયમાં. અહીંયા કોઈ કથા નથી, આ તારા સ્વરૂપની વાત છે હંસ. આ થાક લાગવાની વાત નથી. તું જો સ્વરૂપે થા તો આ નિરંજન પુરુષ જેમ ભ્રમિત થયા છે તને દેખાય. તું ભ્રમિત કેમ નથી થતો?
તને કેમ પીડા નથી થતી? એ કે ત્યારે કહે છે આ આખી કૃતિને જોઈ, આ એનું ક્રત જોઈ અને હું ભ્રમિત થઈ ગયો. કે આવા આ પુરુષ કહે છે, મને કેવું દુઃખ થાય. કે આગળની ચોપાઈ 39. ખોજ નહીં પાઈ તબહિ તન ભય ઉદાસિત ઉતૈત રહે હેરાઈ ભ્રમિત ભાવ ગત હુએ ઉરંતર ખોજ નહીં પાઈ તબહિ તન ભય ઉદાસિક ઉતૈત રહે હેરાઈ. મારા ઉર અંતરમાં કરતા કેવલની ખોજ કરીને પ્રાપ્ત ન કર્યા એથી જ હું ભ્રમિત ભાવની ગતિવાળો થયો છું અને ત્યારથી જ આ બાજુ અને તે બાજુ આવેલા પદાર્થમાં મારી વૃત્તિ હેરાઈ એટલે કે રોકાઈ રહેવાથી મારા શરીરમાં મને અતિ ઉદાસીનતા થયેલી છે. આ બે સંવાદ કરે છે. આદ્યશક્તિ સામે ઊભી છે. આ 6 છોકરાઓ છે એ નિમાણા થઈને ઊભા રહી ગયા છે. આપણે હાવ છોકરાઓ હોય ને ક્યારેક પતિ પત્ની ક્યારેક બાંધતા હોય ને તો છોકરાઓ છે ને એ હાવ એકદમ સાનામાના થઈ જાય, લપાઈ જાય, એને દુઃખ લાગવા મળે કે મારા માતા પિતાનું શું થશે, અમારું શું થશે પછી. એટલે ઓલા 6 છોકરા છે ને એ આમ કહેવાય ને ભીતમાં આમ દબાઈ જતા હોય એવી રીતે ગોઠવાઈ ગયા છે. એ આને સમજી નથી શકતા. બે માતા પિતા સંવાદ કરે છે ને એને જાણી નથી શકતા. બ્રહ્મા વિષ્ણુ શંકર ઉમૈયા લક્ષ્મી અને સાવિત્રી એ બધા એકદમ નિમાણા થઈ ગયા. એને કંઈ ભાન નથી રહેતું. એટલે એક બાજુ લપાઈને ઊભા છે કે આ 2 જણા હું સંવાદ કરે છે. ત્યારે એ કહે છે ભ્રમિત ભાવ ગત હુએ ઉરંતર. મારા ઉરમાં કરતા કેવલની ખોજ કરીને પ્રાપ્ત ન કર્યા એથી હું ભ્રમિત ભાવવાળો થયો છું. કે મારે જે પ્રાપ્ત કરવું જોઈએ, મારે જેને યાદ રાખવા જોઈએ એ યાદ હું નથી રાખી શકતો, એને હું ભૂલી ગયો છું. એટલે મારી બુદ્ધિ કંઈ કામ કરતી નથી, હેરાઈ ગઈ છે. મને આમાં દસ નથી ઉઠતી, મારે શું કરવું જોઈએ? ક્યારેક એવું થાય 4-5 મહેમાન એક ઘરે આવી પડે ને આમથી ને આમથી ને પછી કામ હોય ને કોઈક માંદું હોય પાછું ઘરે, એટલે આપણી બુદ્ધિ ભ્રમિત થઈ જાય કે આજ હું કરીશું. બૈરાઓને એવું થાય, પુરુષોને એવું થાય, એક હારે 4-5 કામ આવી જાય. કંઈક દવાખાનાનું કામ આવી ગયું હોય ને પછી ઓફિસનું કામ આવે, નોકરી કરતા એની તકલીફ હોય ને પાછા શેઠ હોય કે પછી કોઈ આપણા મેનેજર હોય એ હોતી ખીજાવાના હોય. એટલે કેટલાય કામ આવે તો ભ્રમિત થઈ જવાય, એમાં કરવું શું હવે? એટલે મૂંઝારો થાય, મૂંઝાવાનો સમય આવે. એવા મૂળ પુરુષ નિરંજન પુરુષ અત્યારે મૂંઝાયેલા છે અને એ મૂંઝવણ એકબીજા સામે વ્યક્ત કરે છે. આ વ્યક્ત કરવામાં કહે છે કે હું આવો ભ્રમિત છો, કરતા ખોજ નહીં પાઈ. કે હું કરતાને ભૂલી ગયો અને એની ખોજ પ્રાપ્ત નથી કરી શકતો, કે એને ખોજ હું ગોતી નથી શકતો, એટલે હું ભ્રમિત થઈ ગયો છે. મારું બુદ્ધિ કાંઈ કામ નથી કરતી, મને કાંઈ સમજાતું નથી, મને કાંઈ ઉકેલતું નથી, મારા પ્રશ્નના જવાબ નથી મળતા, મને સમજણ છે એ અસમજણ થઈ ગઈ છે, મને સૂઝ નથી પડતી, દેખાતું નથી કાંઈ મને. અર્જુન કહે છે કે આ બધા એને જોઈ અને મારા ગાત્ર ઢીલા થઈ ગયા છે, પરસેવો વળી જાય છે, ગાંડીવ નીચે પડી જાય છે, માથા ઉપર હાથ મૂકીને નીચે અર્જુન બેસી જાય છે યુદ્ધમાં. એ તો અત્યારની વાત છે. આ તો સૃષ્ટિની પહેલા શરૂઆતની વસ્તુની અંદર આ ઘટના ઘટી. મને થવું જોઈએ આ જે નિરંજનને થયું, જ્યાં સુધી મારી અંદર આ નહીં થાય ને ત્યાં સુધી હું અંશે નહીં થાવ ને, મારા કર્તા અને પરમગુરુ મને નહીં મળે. આટલી તીવ્રતા છે એટલે એને કીધું, આને વૈરાગ્ય કીધો, નર્વેદ વૈરાગ્ય છે. આ તીવ્ર વૈરાગ્ય નહીં, મંદ, મધ્યમ અને તીવ્ર 3 પ્રકારના વૈરાગ્ય. આ વૈરાગ્ય થયો એનું નામ છે નર્વેદ વૈરાગ્ય. એને નિર્મળ વૈરાગ્ય કીધો. નર્વેદ વૈરાગ્ય કેવો છે? નિર્મળ, કોઈનું જોઈને થયો એવો નહીં. સાધુઓને જોઈને બહુ સુખ મળે છે ને મારે સાધુ થઈ જવું એવો નહીં, હું સંસારથી કંટાળી ગયો છું સાધુ થઈ જાઓ એવો નહીં.
એને સાચું વિલોકન કર્યું, અવલોકન કર્યું અને પોતાની બુદ્ધિથી નિર્ણય કર્યો, બીજા કોઈનું જોઈને નહીં, બીજાએ સમજાવ્યું હોય એમ નહીં, કોઈ સમજાવવાવાળું નહોતું. ત્યારે પોતે નિર્ણય કરે છે, પોતાનો નિર્ણય કરીને જ્યારે એ પોતે નિર્ણય લે છે, નક્કી કરે છે, આલોચન કરે છે, વિચાર કરે છે, અંદરની આંખથી ખોલે છે અને જોવે છે, ત્યારે જે ઘટના ઘટે છે એને કીધું નિર્મળ વૈરાગ્ય. તમારી જાતે તમને કરતા આવડ્યું? કોઈએ કીધું ને કર્યું પછી તમે એને સમજીને કર્યું? હું આટલી વાત કરું પણ તમે એને સમજો તો ખરા અને પછી કરો. ઘણીવાર કથા કરતા હોય, ઘણી વખત છે સત્સંગ કરતા હોય, ઘણીવાર ભજન સાંભળતા હોય, ભજનમાં વાણી આવી અને પછી તરત જ આપણે વૈરાગ્ય લઈ લઈએ, એને તીવ્ર વૈરાગ્ય કહેવાય. પણ એને સમજીને વિવેકપૂર્વક લઈએ તો એ તીવ્ર વૈરાગ્ય ન કહેવાય, નિર્મળ વૈરાગ્ય કહેવાય. અને નિર્મળ વૈરાગ્ય ન કરી ત્યાં સુધી કર્તાની ખોજ ન થાય. તીવ્ર વૈરાગ્યની અંદર તો મેં બધું છોડી દીધું એવો આપણે ભાવ થાય, હું બધું ત્યાગી શકું છું એવું અભિમાન પણ આવે. નિર્મળ વૈરાગ્યમાં અભિમાન ન આવે, અભિમાન ગળી જાય ત્યારે મારા કર્તા મને મળે. અભિમાન લઈને જાવ તો કર્તા છે ના મળે આપણને. એટલે બધું અભિમાન, કયો પુરુષ કહે કે કેનું અભિમાન? નિરંજન પુરુષનું અભિમાન. આપણા બધા આગળ શું અભિમાન છે? આ દુનિયાનો સંપત્તિવાળો માણસ એ એક ટીપા બરાબર નથી એના. આ દુનિયા એક કણ બરાબર નથી, આખી પૃથ્વી રજ માત્ર નથી એની સામે. એવા પુરુષની આ ઘટનાની વાત કરું, એ પૃથ્વી ઉપર આપણે બધા બેઠા, આપણું સ્થાન શું હોય? આ તો આપણા ભાગ્ય છે કે પરમ ગુરુના ચરણની અંદર આપણે આવ્યા. આજે આ પરમ ગુરુની આવી ઉત્તમ વાણી એ આપણે સાંભળીએ છીએ, આ ગ્રંથનું વાંચન કરીએ છીએ, આપણા ભાગ્ય છે. ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ, નકર ખબર એ નથી પડતી આખી જિંદગી શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ. તમારે કોઈને કાંઈ લઈને જવાનું નથી આમાંથી, અને મારે નહીં લઈને કાંઈ નથી જવાનું, એ સાચી વાત છે. તો આ ગડમથલ જ કર્યા કરશું. સંસાર બધો સંસારની રીતે ચલાવવાનો છે, પણ મન તો ત્યાં દેવાનું છે. આપણું આરત તો કર્તામાં મૂકવાની છે. એવો ભાવ જ્યારે ઉત્પન્ન થયો ત્યારે હાર પામેલા, ઉદાસીન થયેલા આ નિરંજન પુરુષ, એને કાંઈ સૂચતું નથી. એની હાર માની લીધી કે મેં નથી કર્યું, મારથી કાંઈ ન થાય, એવી હાર માની લીધી. ઉદાસ થઈ ગયા, એને કાંઈ પણ એને ભાન નથી પડતું. ત્યારે એ પોતે એક પણ પ્રકારનું સુખ નથી ભોગવી શકતા. આહા, હું મને બળતરા થઈ કે બધું સુખ હોય ને બળતરા એવી થઈ છે અંદર કે આ મારે આ સુખ નથી જોતું. જે સાચું સુખ છે એ તો આમાં વયું જાય છે મારું. હું કોણ છું એ જ ભૂલાઈ જતું હોય તો પછી મારે સુખ ક્યાંથી, હું લેવાવાળો ક્યાંથી રહી શકે? ખાલી ભ્રમિત થાય છે કે સપનાની અંદર મને સુખ મળ્યું એવું આ સુખ છે કે મારું સાચા સ્વરૂપનું સુખ નથી. એટલે ભ્રમિત થઈ ગયા, ઉદાસીન થઈ ગયા, શરીર અંદર કાપવા લાગ્યું. અને એ આદ્ય શક્તિ જોવે છે, એ જોઈને આદ્ય શક્તિની અંદરથી હોશ ઉડી ગયો અને છોકરા તો નિમાણા થઈ ગયા હતા સાવ. આવું બ્રહ્મા વિષ્ણુ અને શંકરને થાય છે, આવું આદ્ય શક્તિને નિરંજનને થાય છે. તો આપણે કઈ વાડીના મૂળા? આપને શું થવું જોઈએ? આપણે અગર છે હું, મારું હું કહું, આમાં મારું હું શીખ્યો દેખાડો તમે. તમે કહો વિચાર કરો, મારું માથું છે એમ કહી શકો તમે? મારું છે એવું કેવું, એનો 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 શું અર્થ? મારા પગ છે એવાય તો પગ મારા હારા હોય, મારા પગ છે તો પછી ઢાંકણીઓ નખાવા કેમ જવું પડે છે? ગાદીઓ નખાવા કેમ જવું પડે છે? તો હું હાથે રિપેરિંગ કરી શકું જોઈએ ને. મારી આંખ છે એમ કહેવું તો ઓલા ડૉક્ટર આગળ હું કેમ જવું પડે છે? મને મારી આંખમાં ભાન જ નથી, ખાલી જોતા આવડે છે. આંખમાં હું ઘટના ઘટે એ મને ક્યાં ખબર છે? કેમ બની એની મને ક્યાં ખબર છે? હું દાવો છે ન કરું. હા, એક દાવો કરી શકું, મારા કોક છે પણ મને મળતા નથી. હું કાંઈક છું પણ હું હજી મને મળતો નથી, આ એક દાવો છે. હું નથી મળતો એનો દાવો છે. હવે મને કોણ મેળવી આપે મારા આવા કરતાને? મને કોણ મારા સ્વરૂપને મેળવી આપે? એવો કોઈ મળે ને તો એને હું તન મન ધન સહિત સર્વસ્વ એના શરણમાં અર્પણ કરી દઉં. કે આવી વાત કરીશ એક જગ્યાએ, એને કીધું કે એને આપતા કાંઈ મને વાર નહીં લાગે. જે મને મારું સ્વરૂપ સમજાવશે, મારા કરતા સમજાવશે, એને આગળ તો મારું બધું સર્વસ્વ અર્પણ કરી દઈશ. કે તો એવા મને કોણ મળે, ક્યારે મળે? એને માટે એને રાત દિવસ ઊંઘ નથી આવતી. નિરંજન પુરુષની આ હાલત છે. અને મારે તો ક્યારેય ખબર જ નથી પડતી હું જીવું છું કે નહીં.
એની મને ખબર નથી પડતી. આવી રીતે જે વાત કરી છે નિરંજન પુરુષ ઉપરથી આપણે શીખવાની છે, એને હું ટ્રાન્સફર તમારામાં કરું છું. મને કાલ જીવાભાઈએ કીધું હતું કે મહેશભાઈ, આ નિરંજન પુરુષને બતાવીને આ અંશોને શીખવાડવા હાટું પરમગુરુએ આ લખ્યું છે. મેં કીધું આપણે આવતીકાલની કથા આ રીતે જ કરવાની છે. મેં કીધું તમે જેમ કહો છો ને એ રીતે જ હાલશે. નિરંજન પુરુષને દેખાડે ને મારે શું કરવાનું એની મને ખબર પડવી જોઈએ. આગળની ચોપાઈ 40. ભયંકર અવિત વિભ્રાંત વિકલહી ચિત્તવન કર નિજપતિ રહે અકલહી જદપિ ચકિત ચિન્હ ભયે ભયંકર અવિત વિભ્રાંત વિકલહી ત્રસિત સંત ચિત્તવન કર નિજપતિ રહે અકલહી. એ આદ્ય શક્તિ, જ્યારે હું ચકિત થઈ ગયો ત્યારે તેની ચીનવાનું અતિ ભયંકર થઈ પડ્યું. એ આદ્ય શક્તિ કે જ્યારે હું આવી વિચાર કરવા માંડ્યો, અંદરની આંખ ખુલ્લી, ત્યારે એ કે હું ચકિત થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. કેમ આ બધું કર્યું છે? જુઓ તો ખરા, આટલું બધું બનાવ્યું. ચકિત થઈ ગયો, ચીનવાનું અતિ ભયંકર થઈ પડ્યું. હવે હું જોતો તો એને ઓળખવાનું, ચીનવાનું એ ભયંકર થઈ પડ્યું. અને હું વિકળ એટલે પાગલના જેવી ભ્રાંતિવાળો થયો. આ પ્રમાણે ત્રાસ પામવાથી હું તે અકળ રહેલા નિજપતિનું ચિંતાથી ચિંતન કરવા લાગ્યો. હું તને કહું છું, એ આદ્ય શક્તિ કે જ્યારે હું એનો વિશે વિચાર કરવા માંડ્યો ત્યારે હું ચકિત થઈ ગયો. મને ખબર ન પડી આ અંકુર કેમ બનાવે છે, આ અરસ કેમ ઉત્પન્ન કરે છે, આ ગત આકાશ ઉત્પન્ન કેમ કર્યું છે, આ અવિગત કેવું હતું કે એના વિશે હું ચિંતન કરતો હતો. એમાં પછી કે ચીનવાનું અતિ ભયંકર થઈ પડ્યું. પછી હું વિચાર કરવા જાઉં ને તો મારી બુદ્ધિ કામ નહોતી કરતી, હું ઊંઘી જતો હતો, મારી મતિ ઠરી જતી હતી, એની આગળનું હું વિચાર જ નહોતો કરી શકતો. આવી જ એના નથી હું વિકળ અને પાગલ જેવી મારી સ્થિતિ થઈ ગઈ. હું ભ્રમિત થઈ ગયો કે આ તું મને જે જોવે છો ને ઉદાસ, એનું તને કારણ કહું છું કે આદ્ય શક્તિ કે તમે કેમ ઉદાસ થઈ ગયા છો, તમે કેમ આનંદમાં નથી, તમે મોજ કેમ નથી કરતા, તમને સુખ કેમ નથી થતું કાંઈ, તમે આવા હાવ. ત્યારે એની વાત કરે છે કે મેં આવું જ્યારે વિચાર કરવાનું શરૂ કર્યું ત્યારે મારી અંદરથી જે મને પસ્તાવો છો એ કે, અને હું વિકળ થઈ ગયો, પાગલ થઈ ગયો, ભ્રમિત ભાવવાળો થઈ ગયો કે ભ્રાંતિ થઈ મને. હકીકતમાં હું છું કે નહીં, તું છો કે નહીં, એવી ભ્રાંતિથી આ જગત કેવી રીતે નિર્માણ થયું છે કે એવી ભ્રાંતિ મારી અંદર થઈ. આ પ્રમાણે ત્રાસ પામવાથી હું તે અકળ રહેલા નિજપતિની ચિંતાથી ચિંતન કરવા લાગ્યો. પછી મને એવું જો ત્રાસ પામી ગયો કે આ પ્રમાણે મેં તને કીધું એ પ્રમાણે, અને હું તે અકળ રહેલા જેને આજ સુધી કોઈ કળી નથી શક્યું, આની પહેલાં અનંત વખત આવી અનંત સૃષ્ટિઓ ઉત્પન્ન કરી છે, એમાંથી એ પુરુષને કોઈ ઓળખી નથી શક્યું એવા અકળ રહેલા એ પુરુષ નિજપતિનું ચિંતાથી ચિંતન કરવા માંડ્યો. પહેલાં મને ચિંતા થઈ, અને એટલી બધી ચિંતા વધી ગઈ એટલે પછી મને વિચાર આવ્યો કે આનું કંઈક ચિંતન કરું. એટલે મને એમાં મન પોરવાણું, મારી બુદ્ધિ એમાં પોરવાણું, મારું ચિત્ત, મારી સુરતા, મારી વૃત્તિ એની અંદર હવે પોરવાણી. આ પોરવાણી એટલે હું ચિંતન કરવા લાગ્યો કે આ પુરુષ કેવા હશે જેની મને ઉત્પન્ન કર્યો, આ જગત ઉત્પન્ન કર્યું. એટલે હવે હું એના વિશે વિચાર કરી રહ્યો છું. હવે એની અંદરથી ગ્રંથ પ્રગટ થાય છે. એ જે ગ્રંથ પ્રગટ થાય છે આ છે અત્યારે. હવે એમાં કઈ કઈ ઘટના ઘટે છે, અંગની અંદર 18 અંગો કંઈક છે, 18 અંગ છે આની અંદર. તો 18 અંગ સુધી હવે એ ચિંતન કરે છે આ બધું કે આવું કેમ થયું, કયા કારણે થયું, કઈ જગ્યાએ ધ્યાન રાખવું જોઈએ, કઈ જગ્યાએ મારી ધ્યાનમાં ચૂક થઈ, આ બધી વાતનું આમાં 18 અંગની અંદર આ બધું કહેવાના છે. આ નરવેદ સાગરને નિમિત્ત બનાવીને પરમગુરુ કહે છે. આગળ 41મી ચોપાઈ.
આપણા તે ખુદ માલિક અકળ રહેલા છે, શરીરના માલિક નહીં. શરીરનું અંકુર એની જ બનાવ્યું છે. આપણા તે ખુદ માલિક અકળ રહેલા છે. ખુદ એટલે આપણા પોતાના આપનપુના અંશના એ માલિક અકળ રહેલા છે. આ બધી જ મોજ માલિક સિવાય હોઈ શકે નહીં. જો કોઈ માલિક ન હોય તો આ મોજ ન હોય. આ દરેક ઇન્દ્રિય જે આનંદ કરે છે, સુખ મેળવે છે, મોજ કરે છે, આ જગત આખું ખુશી છે, એમાં જો આ માલિક ન હોય તો આ કોઈ મોજ ન હોય, આ સુખ ન હોય, આ મજા ન હોય, આ ખુશી ન હોય. માલિક છે તો મજા છે કે જો ધણી ન હોય તો કરોડો કલ્પે પણ આપણા ઉપર કોને લાગણીપૂર્વક વહાલ ઉપજે. આપણો ધણી ન હોય તો આપણે પ્રેમ એને આપણા ઉપર પ્રેમ ઉપજે, આપણા સજાતી હોય તો. અને સજાતી આપણા પતિ ન હોય, આપણા ધણી ન હોય, આપણા માલિક ન હોય તો આપણા ઉપર પ્રેમ કોને ઉપજે? આ અંશની વ્યથા છે, અંશના અંશીની વાત છે. આ ચેતન પુરુષની વાત છે, પુરંજન પુરુષની વાત છે, આપનપુના પતિની વાત છે. તો એ કહે છે કે કરોડો કલ્પે પણ આપને છે માલિક ન મળે તો આનંદ ન મળે. પદાર્થનો આનંદ નથી. પદાર્થનું સુખ થોડું ઘણું ખરું, પણ આમાં અંશ ન હોય તો સુખ કોણ મેળવે? અંશ છે એની વૃત્તિ આમાંથી હંકેલી લીધી હોય અને બહુ ગુલાબજાંબુ ભાવતા હોય, એની સામે અંશ વયો ગયો, અંશે વૃત્તિ હંકેલી લીધી ને પ્રાણ વયો ગઈ. સબની સામે તમે એક મણ ગુલાબજાંબુ મૂકો કે એમાં દાટી દો તો એનો ભાવ કોણ પૂછે? એ કે આ અંશની ગતિ એ બધું સુખ છે અને એ અંશ કેવલ કરતાનો છે. આવું જ્યારે એને સમજાણું કે આપણા તે ખુદ માલિક અકળ છે કે અકળ રહાય ને તે આપને ખુદ માલિક વિના ન મોજું. માલિક વગર હું મોજ કરું? એ કે કોટી કોટી કલ્પે આપન પર કરોડો કલ્પ વયા જાય. કરોડો આવા સંકલ્પો પૂરા થઈ જાય, શુદ્ધ સંકલ્પ. કહો કે એનું ઉપજન સોજું. આ ઉપજાવનાર કોણ છે કે એને મારે ગોતવા પડે? એ ગોતવા માટે કોને ગોતવા મારે? કે જેને ગોતવાથી મને સુખ મળે, આનંદ મળે, મોજ મળે, એ મારા ખરા કર્તાને મારે ગોતવા છે, ખરા સકર્તાને ગોતવા છે. કર્તની અંદર ઉત્પન્ન થયેલા આ બાજુના કર્તાને મારે નથી ગોતવા, કારણ કે હજી તો કર્ત ઉત્પન્ન થવાનું છે. આ નિરંજન પુરુષની વાત છે. નિરંજન પુરુષ આ રીતે કલ્પાંત કરી રહ્યા છે. આગળ 42મી ચોપાઈ. સોજ શિર સુસક સ્વાંત્યગત ધરહી ધ્યાન કોહુ કુન કે સામ્રત પુરુષ સજીવન કે કોઈ સરજિત આપ નહીં સુન કે હવે અહીંયા શૂન્યવાદી છે જે કે એની મેળે આ બધું થયું છે, એને એક ઝટકો લાગે એવું અહીંયા નિરંજન પુરુષ કહે છે. બિનહુ સોજ શિર સુસક સ્વાંતગત ધરહી ધ્યાન કહું કુન કે સામર્થ પુરુષ સજીવન કે કોઈ સર્જિત આપ નહીં સુન કે. આ બધું કોને ઉત્પન્ન કર્યું છે? કે કોઈ સર્જનહાર હોવો જોઈએ, આ કોઈ ઉત્પન્ન કરનાર હોવો જોઈએ. આ શૂન્યમાંથી પોતાની વડે આપોઆપ ઉત્પન્ન થયું નથી કે એવું કહે છે નિરંજન પુરુષ. આદ્ય શક્તિને આ વાત કરે છે. વળી જો આપણા શિર ઉપર સોજ એટલે વહાલયુક્ત લાગણી ધરાવનાર સકર્તાપતિ ન હોય તો આપણી ગતિને જીવન આવતું અટકી જાય અને તે શુષ્ક અને સ્થિર થઈ જાય. તો પછી તેવી સ્થિતિમાં કોણ કોનું ધ્યાન ધરી શકે? એટલા જ માટે કોઈ સમર્થ સજીવન પુરુષ હોવા જોઈએ, કારણ કે આ સર્વલોક શૂન્યમાંથી આપોઆપ સર્જાયેલા નથી. હવે અહીં વાત કરી છે કે અકર્તાથી કાંઈ બને નહીં, સકર્તા હોવા જોઈએ, કોઈ કરનાર હોવો જોઈએ. આ મંદિર બનાવવું છે, મૂર્તિ બનાવવી છે, આ ગ્રંથ તૈયાર કરવો છે,
આપણા હાથમાં ગ્રંથ છે, પણ આપણે એમ કહી, કોઈ આંધળો માણસ એમ કે આ કોઈ આ ગ્રંથ હાથમાં લે ને આમ જોવે કે આનો કોઈ બનાવનાર નથી, કારણ કે બનાવનારને જોઈ શકતો નથી, પણ એનું વિલોકન કરી શકે આ છે એટલે આનો બનાવનાર હશે, એવું અંદરથી વિચાર કરીએ કે આ જે કાંઈ દેખાય છે એનું કોઈ બનાવનાર હશે. આપણે મચ્છર આમ ઉડતું હોય ને કરડતું હોય તો એનાય માતા પિતા છે એવું નક્કી તો થઈ જ જાય, કોકે આને જન્મ આપ્યો હશે, તો કોઈ ઉત્પન્ન કરનાર હોવો જોઈશે. તો મૂળ કૃત કોઈ ઉત્પન્ન કરનાર હશે, આ શૂન્યમાંથી સર્જાયેલું નથી. આ સર્જન કરનાર શૂન્ય જેવો નહીં હોય, આ સર્જન કરનાર ચેતન હશે. પથ્થરથી મકાન બને, પણ બનાવનાર છે એ પથ્થરને ખબર નથી પડતી કે મારે છે આમાં દિવાલમાં જડાવવાનું છે, એને જડનાર કોઈ સજીવન હોવો જોઈએ. પથ્થરથી બન્યું છે ચોક્કસ મંદિર, આ ઈંટ ને રેતી ને કપસી ને એને કાંઈ ભાન નથી, બને છે એનાથી, પણ બનાવનાર સજીવન હોવો જોઈએ. એમાં શૂન્યમાંથી બધું ઉત્પન્ન થાય, તત્વો ઉત્પન્ન થાય, પણ એને કરનાર, એને ઉત્પન્ન કરનાર, એની ગતિ ઉત્પન્ન કરનાર, આ તત્વને ઉત્પન્ન કરનાર મૂળ પુરુષ હોવો જોઈએ. એવી રીતે એની અનુમાન કરીને પછી એને કહે છે આદ્ય શક્તિ તારા અને મારા કોક બનાવનાર છે, તું ને હું હાથેથી બનેલા નથી, આપોઆપ બનેલા નથી. આપણે બે અત્યારે તો અનાથ છીએ, આપણા બાપ કોણ છે એની આપણે ભાન નથી. અનાથ હોય કોઈ અને એના માતા પિતા એને ખબર નથી, કોઈ માતા પિતા વયા ગયા છે દૂર, અથવા સંન્યાસી થઈ ગયા છે, અથવા સાધુ થઈ ગયા, અથવા એનું મૃત્યુ થઈ ગયું છે. એવા બે કોઈ સ્ત્રી અને પુરુષ હોય અને એ મોટા થાય એટલે એની પેલી જે સ્ત્રી છે એને એમ કહે છે કે તમે જ બધું બનાવનાર છો, તો પુરુષ એમ કહે છે કે ના એવું નથી, આપણે અનાથ છીએ અત્યારે, પણ આપણા નાથ કોઈ હોવા જોઈએ જેની આપણે ઉત્પન્ન કર્યા છે. અનાથનો પણ નાથ હશે તો એ ઉત્પન્ન થયો હશે, અત્યારે ભલે અનાથ દેખાતો હોય. હવે એને પછી એની ઉપાસના કરવી પડે, સનાથ થવું હોય તો એને પ્રાપ્ત કરવા પડે. મારા સાચા માતા પિતા કોણ છે ત્યાં જવું પડે, એને ગોતવા પડે, એમાં મહેનત પડે. એટલે અનાથ નથી ઉત્પન્ન થતા, એનો કોઈ નાથ હોય છે એવું આ આદ્ય શક્તિને નિરંજન પુરુષ સમજાવે છે કે આપણા પણ કોઈ નાથ છે. કે વળી જો આપણા શિર ઉપર સોજ એટલે વહાલ્યું લાગણી ધરાવનાર સકતાપતિ ન હોય તો આપણી ગતિને જીવન આવતું અટકી જાય. અંશની અંદર જે ગતિ ચેતનતા આવે છે એ એના માલિકમાંથી આવે છે, અંશીમાંથી. આ નર્મદામાંથી આ વીજળી અહીંયા ન આવતી હોય, નર્મદામાં વીજળી ઉત્પન્ન ન થતી હોય તો અહીંયા આવે કેમ? આપણે એને ટર્બાઇન હાલે છે ને આપણો આ પંખો હાલે છે એને જોડાયેલો છે આપણને ખબર નથી. પંખો અહીંયા ફરે છે અને નર્મદાની નહેરની અંદરથી જે ટર્બાઇન ફરે છે એમાં વીજળી ઉત્પન્ન થાય છે. એ વીજળી બધા જ પંખાઓ ફેરવે છે, પણ ત્યાં જે ટર્બાઇન ફરે છે એના કારણે આ ફરે છે. એમ ખબર પડે કે આ અંશ છે તો એનો અંશી કંઈક હોવો જોઈએ, આપણને ન દેખાય તો પણ છે. એવી રીતે કરીને નક્કી કર્યા એની નિરંજન પુરુષે કે આપણા અંશી છે. અને સત્ય કહું છું કે આપણા અંશી છે. પાછું હું કલ્પના નથી કરતો કે જે શૂન્યને કોઈ ઉત્પન્ન ન થાય, જળ કાંઈ ઉત્પન્ન ન કરી શકે, આપણા કરતા હોય તો ઉત્પન્ન થાય. હવે આ કોઈ વસ્તુ, આ ફોન છે તો આ ફોન નવો ફોન ઉત્પન્ન નથી કરી શકતો એની અંદરથી. પેન છે તો નવી પેન ઉત્પન્ન નથી કરી શકતું એની અંદરથી. બુક છે તો નવી ઉત્પન્ન નથી કરી શકતું. પણ જે કર્તાનો અંશ છે એ કર્તાનો અંશ નવું અંકુર ઉત્પન્ન કરે અને એના જ જેવું બીજું પાત્ર ઉત્પન્ન કરે. બકરીમાંથી બકરી, ઉંદરડામાંથી ઉંદરડો, મનુષ્યમાંથી મનુષ્ય, દેવમાંથી દેવ નીકળ્યા જ કરે. કે આ સજીવન જે ગતિ છે એ આવતી અટકી જાય. જો આપણા કરતા આપણા માથા ઉપર ન હોય તો આ જે સજીવન ગતિ આવી છે, ખાલી જીવન નહીં, જે ઉત્પત્તિનો અંકુર જે પાકે છે અને આગળની પેઢી ઉત્પન્ન થાય છે, એની પછીની પેઢી ઉત્પન્ન થાય છે, એ અંકુરી ગતિ અટકી જાય. અહીંયા એવું કહે છે આપણી ગતિને જીવન આવતું અટકી જાય. જો આપણા પતિ, આપણા ધણી, આપણા સકર્તા આપણી ઉપર ન હોય તો, અને તે શુષ્ક અને સ્થિર થઈ જાય તો પછી તેવી સ્થિતિમાં કોણ કોનું ધ્યાન ધરે? હવે અંશને ગતિ ના આવે તો અંશ રહે જ નહીં. અંશને અંશીની ગતિ આવે તો અંશ કહેવાય. અને એ ગતિ જો અટકી જાય તો આ બધું જડ થઈ જાય, સ્થૂળ થઈ જાય,
જડ એટલે સ્થિર થઈ જાય, એમાં કોણ કોનું ધ્યાન ધરે? ધ્યાન ધરવાવાળો તો ચેતન જોઈએ ને. તમે કોઈને મૂર્તિને કે સોનાની હોય કે હીરાની બનાવેલી હોય કે પથ્થરની બનાવેલી હોય, એ કંઈ તમારું ધ્યાન નથી ધરી શકતી. તમે એમાં ધારણા કરો અને તમે ચેતન છો તો એનું ધ્યાન તમે ધરી શકો. મૂર્તિ આપણા ઘરે નથી આવતી, આપણે મંદિરે આવીએ છીએ. આ અંશની ગતિ તો જુઓ. મૂર્તિ કરતા પણ મૂર્તમાન અહીંયા હાજર એવો અંશ આમાં ન હોય તો આને મંદિરે કોણ લાવે? આ કથા સાંભળવા કોણ લાવે? કથા કરવા મને કોણ અહીંયા લાવે? વિનુભાઈ ગાડી કેમ ચલાવે અંશ નો હોય તો? અને એની ગાડીમાં બેહીને હું અહીંયા કેમ પહોંચું? તો અહીંયા એવી ગંભીર વાત કરે છે એ કે જો આ અંશમાં અંશી ન હોય તો આ વૃત્તિ જ ન આવે, આ ચેતનતા જ ન આવે. એટલે એને કીધું કે હવે કીધું તો તારે જો અંશીને પકડવા હોય તો જ્યાં ચેતનતા આવે છે ને એ દોરો પકડી લે. એમ કરીને આડકતરી રીતે આપણે એની સમજાવ્યું. જે કરોળિયો છે એ છૂટો પડી ગયો છે, એ કરોળિયાને ઝાડમાં પહોંચવું છે તો એ બીજો કરોળિયો હોશિયાર હતો ને એને એમ કીધું કે જે લાળ તારી હતી ને એને પાછો પકડી લે કે તું તો ત્યાં પહોંચી જાય. કે જે જાણ આવે છે, જે ચેતનતા આવે છે એને પકડવાની કીધું. અંશને એને પકડી લે તો કે આ જાણ ક્યાંથી આવે છે એનો વિચાર કરતો. આ તને જીવન કોણ આપે છે? તું જાગે છે ત્યારે તને કોણ કહે છે કે આજે છે એ આજે ગુરુવાર છે, આજે 9 વાગે રાત્રે છે એ ગ્રંથ વાંચન છે અને ગ્રંથ વાંચનમાં અદ્વૈત અદ્વૈત નર્વૈત ચિંતામણી છે, આ 6ઠો દિવસ છે, એ તને સમજાવે છે કોણ જાગે છે ત્યારે? એ જાણ જેમાંથી આવે છે એને તું પકડી લઈ. કે ઉન્મુની અને જાગ્રત અવસ્થાની વચ્ચે આ તને જાણ આવે છે કે અને આ જાણે કરીને તું જાગ્રત થશો કે એ બે વચ્ચેનો હાંધો છે એની અંદર તને મળશે તારું સ્વરૂપ. એનો વધારો કર. તું જાગમાં જાગૃત પહેલા અને ઉન્મુનિની પછી આ બે વચ્ચે તું થોડો સમય છે વધારી દે. એમાં જો તું તારા શ્વાસને, આ શ્વાસને જીવનતા કોણ આપે? આ શ્વાસ અંદર કોણ લઈ જાય છે? આ ફેફસામાં ક્યાં જાય છે? અને આ જાણ કોણ આપે છે આ જળ શ્વાસને? તો તને ખબર પડશે કે આ ઉન્મુની અને જાગ્રત અવસ્થાની વચ્ચે આ સંધિની અંદર અંશની ગતિ કેવી રીતે ઉતરીશ. અહીંયા સમજાવે છે કે આ જાણ જે ઉતરે છે એને જ તું પકડી લે અને એને પકડવાથી તું ત્યાં પહોંચી જઈશ. કોઈને આપણે કરંટ લગાડવો હોય, કરંટ, અને એ પાણી ઢોળતો હોય તો નીચે પાણીમાં કરંટ મૂકી દીધી તો કરંટ ત્યાં સુધી ચડી જાય. એને હાથમાં લોટો હોય તાંબાનો કે પિત્તળનો કે એનાથી પાણીની ધાર થતી હોય એ ધારે ચડી જાય, કરંટ ચડી જાય. એમ આપણી સુરતા અને આપણી વૃત્તિ એ એની વૃત્તિ સાથે લાગી જાય તો ત્યાં સુધી પહોંચી જવાય. અને એનો સમય સવારનો છે. આ સવારના સમયની અંદર આપણે આ રીતે જો ધ્યાન કરીએ તો વૃત્તિ અવૃત્તિ એક થઈ જાય. એને કીધું આ લક્ષ ભજન થાય. હવે એ આ વાત આદ્ય શક્તિની હારે નિરંજન કરી રહ્યા છે, એમાંથી આ જાણ આવે છે કે આ જાણને પકડવી. હું તમને જે મુદ્દો કહું છું ને ક્યાંથી પકડવાનો એ કહું છું. એરુને ક્યાંથી પકડો કે કરડે તો તમને કરડે નહીં, તો એનું મોઢું પકડી રાખે આ લોકો, એને દબાવી દે. બાકી પૂંછડું પકડી રાખો તો મોઢેથી કરડી જાય. તમારે એને ક્યાંથી પકડો? આ લોકો મગરમચ્છ છે ને એને પકડે ક્યાંથી? એનું મોઢું હોય ને એને દબાવી દે અને એને પછી ટેપ પટ્ટી મારી દે. એટલે મોઢું ખોલીને કે હવે ભલે ગમે એટલું બળ કરે, મોઢું ખોલે તો પકડી લે, મારી નાખે કોઈને. એમ પકડવું ક્યાંથી? આ તો કે આપણી વૃત્તિ અને કર્તાની વૃત્તિ. તમે ઊંઘમાંથી જાગો ત્યારે તમને ખબર પડે છે. જે જાણ આવે છે હું ક્યાં હૂતો છું એ પેલી જાણ આવે છે. હું જાગ્યો એની જાણ આવે. બાથરૂમ લાગે, સંદાસ લાગે, પાણીની તરસ લાગે, એ બધી જાણ ઊભી થાય છે પછી ત્યાં. આ જાણ એક સાથે આપી કોની? એ આપનારો ક્યાં વયો જાય છે? આપીને વયો જાય છે તરત. એ એમાં જાગૃત નથી રહેતા. વસ્તુ આપે એ આપણે લઈ લઈએ, એનો હાથ નથી પકડી શકતા. આપણે કોઈ 100ની નોટ આપે ને તો તરત લઈ લઈએ, 500ની આપે લઈ લઈએ, 5000 આપે, 50000 આપે, સોનાની વીંટી આપે લઈ લઈએ. એનો હાથ નથી પકડતા. આપણે બુદ્ધિહીન થઈ ગયા છે. જે આપનાર છે એની હાથ પકડે, એ જાણ આપે છે આપને. અને એ જાણ છે એ જાગ્રત અને ઉન્મુનિની વચ્ચે આપે છે. આ ખાસ ધ્યાન રાખજો તમે. આ તત્વોની જે રમત છે ને એમાં આ વસ્તુ છે કે એટલે પિંડ બ્રહ્માંડની સંધિ એ ઉન્મુની અને જાગ્રતની વચ્ચે છે.
આ વસ્તુને સમજીને જે માણસ આ ગતિને પ્રાપ્ત કરે છે એ જ આ અંશની ગતિ અંશી સાથે જોડી શકે છે, અને ત્યારે ત્યાં પરમગુરુ હાજર હોય છે. પરમગુરુ જાતા આવતા નથી. ગમે એ ધામમાંથી, ગમે ત્યાં આપણા લોકમાંથી, ગમે એ દીપમાંથી નીકળ્યા ને ત્યારે લોકો એને કે અમને લેતા જાઓ, અમને લેતા જાઓ. એ કે તમે એકલા અમને છોડીને ન જાઓ, અમે શું કરશું અહીંયા? તો 2-5 ગાવ યોજન સુધી લોકો હાલતા હાલતા જાય. પછી પરમગુરુ એને સમજાવે, નીચે બેસાડે કે મારા આ સ્વરૂપને તમે નહીં જુઓ. કે મારું ચેતન ચિદ સ્વરૂપ છે એ વ્યાપક છે. કે અને એની સાથે એકતા કરો. કે અને એ સમજાવે. એક પ્રહર સુધી બધાને છે એ સમાધિ લગાડી દે, અને પછી એની અંદર એ જાગૃતિ આપે, અને પછી બધાને એવું લાગે છે કે આ જે વાત કરી છે એ અમારે જ્ઞાનથી સમજવાની છે. એટલે બધા એને પગે લાગી અને પાછા વળે છે. રાજા સહિત, નગર શેઠો સહિત, એના જે લોકો છે એના સહિત બધા પાછા વળે છે. આપને એવું શીખવાડે છે કે તમારે અરે હું રાત દિવસ રહું છું, તમે કોઈ દી મને ન ઓળખ્યો? આવા કેવા ભૂલા પડી ગયા કે મને જાણવાનું બંધ કરી દીધું તમે? આ નિરંજન છે એ આદ્યશક્તિને કેસને આપને સમજાવે છે. અહીંયા કીધું એટલા જ માટે કોઈ સમર્થ સજીવન પુરુષ હોવો જોઈએ. આ મને જાણ આપનાર કોઈ સજીવન પુરુષ હોવો જોઈએ, કારણ કે સર્વલોક શૂન્યમાંથી આપોઆપ કાંઈ સર્જાતું નથી. નળ છે એમાં ઉપર ટાંકી ભરેલી ન હોય તો પાણી ન આવે. એ ટાંકી ભરેલી જોઈએ. આ રીતે એની ગતિ છે એ કેવી રીતે ઉતરે છે કે એની અંદર એનું માધ્યમ જોઈએ. આ માધ્યમ નળ એ બધા માધ્યમ છે, પણ ગતિ તો ઉતરે છે ને, એ પ્રાણમાં ગતિ ઉતરી છે એની. અને જાણની અંદર એનું સ્વરૂપ દેખાય છે આપને. પ્રાણમાં એની ગતિ ઉતરી છે ને જાણમાં એનું સ્વરૂપ દેખાય. આ જાણીને નિરંજન પુરુષ કહે છે કે મેં આવી રીતે મારી અંદરની આંખથી આલોચન કરીને જાણ્યું છે. એ આદ્ય શક્તિ આપણા બેયના પણ કોઈ કરતા છે. આવી રીતે એને સમજાવે છે. આગળની ચોપાઈ. નિજ શોધ કરન કો જાઈ નિજ અનુભવ માન કરિત સે કરતા સિદ્ધ અપનાઈ સોહી સિદ્ધ કર કારણ કી કિત શોધ કરન કો જાઈ. હવે મેં કીધું તને એટલી વાત કરી ને, એમાંથી સિદ્ધ શું થાય છે એમ કહે છે. આ પ્રમાણે પોતાના અનુભવથી અનુમાન કરતા આપણા કરતા છે એમ સિદ્ધ થાય છે. આ સિદ્ધ થયેલા કર્તાની શોધ કરવા હું ક્યાં જાઉં? બીજો પ્રશ્ન કરી નાખ્યો. એક એવું કીધું, આટલી બધી મેં તને વાત આગળ કરી ને, તને સમજાવ્યું ને આદ્યશક્તિ કે એનાથી નક્કી માનજે કે આ કોઈ એની મેળે શૂન્યમાંથી સર્જન નથી થયું. એટલે સિદ્ધ થાય છે કે કોઈ સર્જનહાર છે. આ સિદ્ધ કર્યું એની કે હું આ 43મી ચોપાઈમાં તને વાત કરું છું. આગળની જે 8-10 ચોપાઈ છે એમાં સમજાવું છું કે આ બધું જ છે એ કોઈએ કરેલું છે. એ કરતા છે, સકર્તા છે. એ શૂન્યમાંથી, બ્રહ્મમાંથી આપોઆપ ઉત્પન્ન નથી થયું. આપોઆપ ઉત્પન્ન નથી થયું એટલે તું માનજે કે ઉપર પ્રમાણેની દરેક વાતમાંથી આપણા કરતા સિદ્ધ થાય છે કે આપણા કરતા છે ને છે. આટલું નક્કી થઈ ગયું, આપણા કરતા હોવા જોઈએ ને છે જ. હોવા જોઈએ હવે નથી રહ્યું કે આપણા કરતા છે. હવે મારે એને ગોતવા છે. તો કર્તાની શોધ કરવા હું ક્યાં જાઉં? પ્રશ્ન છે. હવે કર્તાની શોધ કોને આગળ જાઉં તો મને કર્તા મેળવી દે? હું ક્યાં બેસું તો કર્તા મેળવી દે? હું કઈ રીતે એનું ધ્યાન કરું, સમાધિ કરું તો મને કર્તા મળે? હવે આવા પ્રશ્ન થયા. હું આસન કરું તો મળે, હું તપ કરું તો મળે, હું દાન કરું તો મળે, હું તીર્થાટન કરું તો મળે, હું સાધુની સેવા કરું તો મળે. મને આવા કરતા કેમ મળે? હવે ત્યારે તો કોઈ સાધુ નહોતા, ત્યારે કંઈ તીર્થાટન નહોતું. નિરંજન ત્યારે વાત કરે છે ત્યારે
ત્યારે કંઈ માળા હજી શરૂ નહોતી થઈ, તુલસી ઉગ્યા નહોતા. તુલસીની માળા કેમ બનાવે? રુદ્રાક્ષ હતા નહીં તો રુદ્રાક્ષની માળા કેમ બનાવે? તો માળા ફેરવવાની વાત થઈ, તેને કાઢી નાખી. તપય કરવાનું હતું નહીં, કોઈ તપ વાળું હતું નહીં, કારણ કે તપ લોક હજી બન્યું નહોતું. તપ લોક નો બન્યું હોય તો તપ ક્યાંથી બન્યું હોય? નિરંજન પુરુષની આ ઘટના છે ત્યારે તપ લોક હજી ઉત્પન્ન નથી થયું, વૈકુંઠ ઉત્પન્ન નથી થયું, હજી છોકરા જ નાના છે. હવે વિષ્ણુ મોટા થાય તો વૈકુંઠ બનાવે, શંકર મોટા થાય તો કૈલાસ શરૂ થાય, બ્રહ્મા મોટા થાય તો બ્રહ્મપુરી બનાવે, અને આ બધા મોટા થાય તેની નીચેના ધામો બને. બ્રહ્મપુરી નીચે સતલોક આવે, એની નીચે તપલોક આવે, એની નીચે જનલોક આવે, એની રીતે મહરલોક આવે, એની રીતે સ્વર્ગ આવે, ભૂર ભૂવસ્વ, પછી પાતાળ આવે. એવી રીતે બધા લોક તો ઉત્પન્ન થાય કે આ ઝીણા છોકરા છે એ બનાવવાના છે, હજી તો આવવાના છે. તો મારે કયા લોકમાં જઈને આ તપ કરવું? અને તપ કેવું હોય એની કોઈને ભાન નહોતી. એટલે પોતાનું જ અવલોકન કરવા લાગ્યા. અને મને કોણ સિંચશે, કોણ મને જગાડશે, આવી તીવ્રતા એની અંદર આવી. કોઈ એવો હોય તો મારું દુઃખ એને કહું તો કંઈક ઓછું થાય. કોઈ એવો હોય મારો સ્વજન કે મને તકલીફ છે, એમાં કોઈ પીડા મારી ઓછી કરે. હવે અહીંયા તો એને કોઈ દેખાતું નથી. આ બધા છે આદ્ય શક્તિને હેઠેના પુત્ર, એ તો એનું દુઃખ તો ઓછું કરીએ કેવા નથી. એટલે અહીંયા કહે છે કે હું અનુમાનપૂર્વક જે વાત કરતો હતો એ અહીંયા સિદ્ધ થાય છે. હવે અનુમાન નથી રહ્યું, મારા કરતા છે ને છે જ. હવે મારે એની શોધ કરવી છે. કયો માર્ગ લઉં, કઈ રીતે કરવું? છેલ્લી ચોપાઈ 44મી વાંચી લઈ. તેહી અમુજ સૂજ વિન સંચિત અહંગ હોય ગુલાઈ તિનકે મરમ ન પાઈત તુમ જીન સોહમ દેહુ લખાઈ તેહી અમુજમ સુજવિન સંચિત અહંગ હોય ગુલાઈ તિનકે મરમ ન પાઈત તુમ જીન સોહમ દેહુ લખાઈ. અહીંયા જે સોહમ લખ્યું ને એ સોહમ નથી, ઓહમ સોહમમાં નહીં. સોહમ એ વાત હું તમને લખાવું છું એમ છે. એટલે સો અને હમ બે શબ્દો જુદા છે. સો અને હમ એને જુદા પાડવાના, સોહમ નહીં. ઓહંગ સોહંગ, ઓહમ અને સોહમ એ સોહમ નથી. અહીંયા સોહમ દેહુ લખાઈ, એ વાત હું તને લખાવી દઉં છું એવો અર્થ થાય આનો. બરાબર? તે વાત હું તને લખાવી દઉં. તે સો એટલે તે, હમ હું, દેહુ દઉં છું, લખાવી દઉં છું. એટલે સો અને હમ એને જુદા પાડવાના. આ ખાસ ધ્યાન રાખજો. ક્યારેક ક્યારેક આવું હોય ને તો તમને નજરે લાવી દઉં ને તો એવું બીજા શબ્દો આવતા હોય ને તો પણ તમે એમાં જાગ્રત રહો એટલા માટે. હવે તે આમાં વાત કરી, મારા સંચિતથી પતિપદ પામવાની સૂઝ ન પડવાથી અમૂંઝણ થઈને મારા અહંગરૂપ સજાણ જાણમાં અકળામણ આવી છે. આ પ્રમાણે મને જે વેદના થાય છે તેની તને ખબર ન હતી, તેથી તેનો મર્મ મેં તને કહ્યો. હવે બીજી વાત કરી. અહીંયા પહેલાં સિદ્ધ થાય છે આપણા કરતાં, પણ હું જે અકળાણો, તમે કેમ અકળાણા છો, તમે ઉદાસ કેમ થઈ ગયા છો, એ તારે જે જાણવું તો હતું નહીં કે એનો તને મર્મ મેં કીધો. એ કે હું આના કારણે અકળાણો હતો, આના કારણે ઉદાસ થઈ ગયો હતો, મારા કરતાને હું કોણ છું, આ જગત કોની બનાવ્યું એમાં હું મૂંઝાઈ ગયેલો હતો. એનો જે મર્મ હતો, એ વાતનું જે રહસ્ય હતું એ મેં તને કીધું. પહેલાં આગળની ચોપાઈમાં કીધું એની કે 43માં કે કરતા સિદ્ધ થાય છે. અને કરતા સિદ્ધ થયા એવું જ્યારે મને ભાન પડી ત્યારે હું અકળાઈ ગયો કે હું એને કેમ પ્રાપ્ત નથી કર્યું. એટલે હું મૂંઝાઈ ગયો. એ મૂંઝાઈ ગયો, એમાં ઉદાસીન થઈ ગયો. એ ઉદાસીન થઈ જવાનું કારણ હે આદ્ય શક્તિ તને કહું છું. આટલા સુધી પાછું કારણ હોતી કીધું. આ ધીરે ધીરે વાત બે વચ્ચેનો સંવાદ છે એ જોવા જેવો છે. ગ્રંથ વાંચી છે પણ કોણ કોને અરે હું વાત કરી રહ્યા છે એને સમજવા જેવી છે. જો આ આદ્ય શક્તિને નિરંજનની વાત હોય એ કેટલી ભ્રમવાળી છે કે. અને આ કીધું તેહી અમુજ સૂજવીને સંચિત, કે હું મૂંઝાયેલો હતો. અમુજ એટલે સૂજ નથી, મૂંઝાયેલો.
અમુજ એટલે અસુજ, સૂજ, અને પછી આનાથી ઉપર આવે સસુજ. મેં તમને કાલ કીધું હતું કે આમાં એક શબ્દ છે એને ઉમેરવાનો. અમુજ એટલે અસુજ, જેમાં મૂંઝાઈ જવાય એને અસુજ કહેવાય. સૂજ એટલે મને ખબર પડે છે પણ હજી સસુજ નથી, મારા કર્તાને હું જાણી શકતો નથી. સસુજ જ્યારે આવે ત્યારે આપણે આપણા કર્તા અને પરમ ગુરુના દર્શન થાય. હવે દર્શન થાય એટલે આંખે ન થાય, સસુજની આંખે થાય. એ સસુજ છે. સૂજવું એટલે આંખે સૂજે. આપણે હોયમાં દોરો પોરવો છે, તમને હુજે છે એમ અમે સૌરાષ્ટ્રમાં કહીએ. તમને દેખાય છે એટલે સૂજે છે, તો તમને પેલું એનું હોયનું નાકું સૂજે છે તો દોરો પોરવાશે. નહીં સૂજતું હોય તો નહીં, બીજા જેને સૂજતું હોય, નાના છોકરા હોય ને આંખ હારી હોય એ કે આ બેટા દોરો પોરવી દે ને અંદર. એટલે એ પહેલાં નથી પોરવાતો, એ અશુદ્ધ છે. પોરવે છે એ શુદ્ધ છે, પણ હું પોરવનાર છું કોણ, અને મને આ દોરો કોણ પોરવાવે છે, એ બેની જો ખબર પડે એને સસુજ કહેવાય. અસુજ, સૂજ અને સસુજ આ ત્રણ શબ્દ છે. એમાં અશુદ્ધ થઈ છે નિરંજન પુરુષને. હવે થોડાક ભાનમાં આવ્યા કે હું કોણ છું એની મને થોડીક ખબર પડે છે. હવે મારે સસુજમાં જવું, મારા કર્તાને ખોજવા જવા છે, તો મારે સસુજ જોઈશે. મારી પોતાની અંશની આંખથી મારા કર્તાને જોવાશે. એટલે અહીંયા વાત કરે છે. આ રીતે કરીને 44 ચોપાઈ સુધીની મેં તમને વાત કરી. આવતીકાલે હું નથી, 45માં કાલે હું જાઉં છું, એટલે 45મી ચોપાઈથી આગળનું વાંચન અહીંયા શરૂ થશે. પછી દરેક અંગની અંદર હું આવે છે, કઈ વિત આપ્યું હતું કર્તાએ આપણે અહીંયા આવ્યા અંકુરની સાથે કયું વિત આપ્યું હતું, એ વિતની અંદર 26 રકમો કેમ આપી હતી, એ 26 રકમ નર અને નારી કેવી રીતે ગુમાવે છે એનું 6ઠું અંગ આવશે. અને આના કારણે જે મારું વિત હતું, જે સંપત્તિ હતી, એ ઘસાઈ ગઈ, એનો નાશ થઈ ગયો, એટલે હું હાર પામ્યો છું. એટલે અંશ પોતાના સ્વરૂપે નથી થઈ શકતો, એની વાત આવે છે. એ બધી વાતો બરાબર સમજજો. 1 મહિનામાં આ 1 મહિનો સુધી હાલવાનું છે. કદાચ હું આવી જઈશ તો પાછળની વાતોનો મર્મ જે છે એની ચોખવટ મને આવડશે એટલી તમારી આગળ કરીશ. બોલાવો. कृष्ण स्वामी महाराज की निमंत करुणा सागर भगवान की नरेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद जी महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की शीतलदास जी महाराज की विचलदास जी महाराज की सर्व संतन की सर्व देवन की देवल धाम की उर्गानी शारदा पड़ी की कायम पंथ की ज्ञान संप्रदाय की भाल तिलक की पंचम प्रथम वेद की जगास्थान की वाचन पूर्णावधि समय का सत केवल